સર્ગ 160મો ભાસની જીવનમુક્તિ અને અવિદ્યાનું વર્ણન. આ 160મા સર્ગમાં સાયંકાળે સભાનું વિસર્જન, પાછું વળતા દિવસે સભાનું ભરાવું, ભાસની જીવનમુક્તિ અને અવિદ્યા એ વિશે વર્ણન કરવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, વિપશ્ચિત રાજા ઉપર પ્રમાણે કહેતો હતો તેટલામાં સૂર્યનારાયણ જાણે તેના વૃત્તાંતને જોવા માટે જતા હોય તેમ પોતાના ઘણે છેટે પ્રસારેલા કિરણરૂપી ચરણ વડે લોકાંતરમાં ચાલ્યા ગયા. ત્યાં દિશાઓને પૂરી દેનારો સાયંકાળના દુંદુભીનો નાદ જાણે પ્રસન્ન થયેલી દિશાઓએ કરેલો જય જયકારનો શબ્દ હોય તેમ ઉત્પન્ન થયો. દશરથ રાજા વિપશ્ચિત રાજાને માટે ઘર, સ્ત્રી, ધન આદિ રાજ્યયોગ્ય વૈભવની વ્યવસ્થા કરી સભામાંથી ઉઠ્યા. પછી દશરથ રાજા રામચંદ્રજી અને વશિષ્ઠજી આદિ પરસ્પર આજ્ઞા લઈને તથા ક્રમવાર પૂજન કરીને પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. સ્નાન તથા ભોજન કરી રાત્રિને ગાળી તેઓ પ્રભાત સમયે પાછા આવ્યા અને પાછી પ્રથમ પ્રમાણે જ યોગ્ય રચના વડે સભા પૂર્ણ ભરાઈ ગઈ. પછી ચંદ્રમાં જેમ અમૃત સ્ત્રવે છે તેમ આનંદને સ્ત્રવતા વચનો બોલતા વશિષ્ઠ મુનિએ ક્રમથી પ્રસ્તુત કથા કહેવાનો આરંભ કર્યો. હે મહારાજા, આ અવિદ્યા વસ્તુતઃ જોતા છે જ નહીં અને સાવ અસત્ય હોવા છતાં જાણે સત્ય હોય તેવી થઈ રહી છે. વિપશ્ચિત રાજાને એવા પ્રબળ દીર્ઘ પ્રયત્ન વડે પણ એ અવિદ્યાનો અંત મળ્યો નહીં. એવી રીતે આ અવિદ્યા તેનું ખરું સ્વરૂપ ન ઓળખાયાથી દેશકાળ વડે અનંત ભાસે છે અને જો તેનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો ઝાંઝવાના જળની નદીઓ પેઠે તે સાવ છે જ નહીં. હે મહાબુદ્ધિશાળી, એવી રીતે આ ભાસરૂપી વિપશ્ચિત રાજાનું વીતેલ વૃત્તાંત તેના મંત્રીઓએ જોયું હતું અને તમે પણ અહીં પોતે નજરે જોયું છે. સર્વત્ર પ્રકાશ છે, પ્રકાશથી જ પ્રકાશ જણાય છે, બરાબર છે. તો દરેક અંદર પ્રકાશ છે અને પ્રકાશથી જ પ્રકાશ જણાય છે અને પ્રકાશમાં બીજું કાંઈ છે વયું ગયું છે રે નહીં એવું છે. ચોખ્ખું છે. સર્વત્ર પ્રકાશ છે અને પ્રકાશ પ્રકાશથી જ જણાય છે અને આ જે સર્વ છે તો સર્વની અંદર એ પ્રકાશ છે, એ પ્રકાશ પ્રકાશથી જ જણાય છે અને પ્રકાશમાં બીજું કાંઈ છે એ પ્રકાશ જ ચિદાકાશ છે. વયું ગયું ને? ક્લિયર થાય છે? બોલી શકે. પ્રકાશ બોલ્યો ને? સર્વત્ર પ્રકાશ છે, પ્રકાશમાં પ્રકાશ જ છે ને પ્રકાશ પ્રકાશથી જ જણાય છે. તો સર્વમાં જે પ્રકાશ છે એ પ્રકાશથી જ પ્રકાશ જણાય છે. પ્રકાશમાં પ્રકાશ જ છે, પ્રકાશમાં બીજું કાંઈ છે નથી. ધેટ્સ ઓલ. એ પ્રકાશ જ ચિદાકાશ છે. ક્લિયર છે? પ્રકાશ છે એ ચિદાકાશ છે અને પ્રકાશમાં જે બીજું કાંઈ નથી એ જ અવિદ્યા છે. વિપશ્ચિત રાજાને એવા થઈ ગયું. વિપશ્ચિત રાજા વિપશ્ચિત
વિપશ્ચિત રાજાને એવા પ્રબળ દીર્ઘ પ્રયત્ન વડે પણ એ અવિદ્યાનો અંત મળ્યો નહીં. એવી રીતે આ અવિદ્યા તેનું ખરું સ્વરૂપ ન ઓળખાયાથી દેશકાળ વડે અનંત ભાસે છે, અને જો તેનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો ઝાંઝવાના જળની નદીઓ પેઠે તે સાવ છે જ નહીં. હે મહાબુદ્ધિશાળી, એવી રીતે આ ભાસરૂપી વિપશ્ચિત રાજાનું વીતેલ વૃત્તાંત તેના મંત્રીઓએ જોયું હતું, અને તમે પણ અહીં પોતે નજરે જોયું છે. હવે પછી કહેવાતી કથાઓ વડે તે તત્વ સ્વરૂપને ઓળખી લેશે, અને અવિદ્યાની શાંતિ થઈ જતાં તે તમારી પેઠે જ જીવન મુક્ત થઈ જશે. બ્રહ્મે પોતાના સ્વરૂપની અંદર પોતાની સત્તા વડે આરોપિત રૂપે અવિદ્યાને ધારણ કરી રાખેલી છે. આથી ભ્રમ વડે એ અવિદ્યાનું રૂપ અસત્ય છતાં સત્ય જેવું જણાય છે. જ્યારે આ અવિદ્યા બ્રહ્મરૂપ છે અને બીજા કશારૂપ નથી, ત્યારે સિદ્ધ થાય છે એ પ્રકાશ જ અહીં અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ રહ્યો છે. એ પ્રકાશ જ અહીં અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ રહ્યો છે. બ્રહ્મે પોતાના સ્વરૂપની અંદર પોતાની સત્તા વડે આરોપિત રીતે અવિદ્યાને ધારણ કરી રાખેલી છે. આથી ભ્રમ વડે એ અવિદ્યાનું રૂપ અસત્ય છતાં સત્ય જેવું જણાય છે. જ્યારે આ અવિદ્યા બ્રહ્મરૂપ છે અને બીજા કશારૂપ નથી, ત્યારે સિદ્ધ થાય છે કે તે અજ્ઞાનને લીધે દેખાય છે, અને તેનું યથાર્થ સ્વરૂપ ઓળખાતા તે બ્રહ્મથી જુદી જણાતી નથી. એ પ્રમાણે આ અવિદ્યા અનંત છે, અનેક પ્રકારની શાખા પ્રશાખા આદિના વિસ્તાર વડે સુશોભિત છે, જડ છે, હૃદયને મનોહર જણાય તેવી છે, આસક્તિ ઉત્પન્ન કરનાર છે, અને મોહરૂપી વસંતની એક મંજરીના જેવી છે. તે અંદર સાવ શૂન્ય છે અને મોહ મમત્વ આદિ ગ્રંથિવાળી છે. તે ઉપરથી જોતા કોમળ દેખાય છે, પણ અનુભવ સમયે સુખ દુઃખ આદિ કાંટાઓ રૂપી સુશોભિત અંકુરોવાળી જણાય છે. તે વનના વાંસમાં ઉત્પન્ન થયેલી લતાની પેઠે જડ છે, રસમય છે અને લાંબી છે. તે મિથ્યારૂપે ફળની આશંકાને ઉત્પન્ન કરનાર છે, અને નિષ્ફળ છતાં ચિત્તને હરણ કરનાર છે. અતિ વખણાયેલા વિવેકી પુરુષો ઉત્પાતને લીધે અકાળે ઉત્પન્ન થનારી પુષ્પલતાની પેઠે તેને પસંદ કરતા નથી. તેનું કશું વાસ્તવ સ્વરૂપ નથી, છતાં તે દ્રઢ થઈ રહેલી છે, અને નાના પ્રકારના લોકને પૂર્ણ કરી રહી છે. અતિ લાંબી, પ્રકાશ રહિત અને ભૂતો વડે વ્યાપ્ત અંધારી રાત્રિની પેઠે તે પ્રાણીઓથી વ્યાપ્ત છે અને આત્મપ્રકાશથી રહિત છે. વિચિત્ર પ્રકારની મોહ મમત્વ આદિરૂપી ગ્રંથિઓ વડે તે વીંટાયેલી છે. આકાશની અંદર ભ્રાંતિ વડે દેખાતા મચરા મોવાળા આદિના આકારની પેઠે તે ભ્રાંતિ વડે જ ચિદાકાશની અંદર મિથ્યા રૂપે દેખાય છે, પણ તત્વદ્રષ્ટિથી જોવા જઈએ તો તેનું કાંઈ પણ રૂપ જણાતું નથી. આકાશમાંથી દેખાતી ઇન્દ્રધનુષરૂપી લતાની પેઠે તે વિચિત્ર વર્ણવાળી છે, ગુણથી રહિત છે, અને શૂન્યની અંદર પોતાના આકારને પ્રસારી દેનાર છે. જેમ ઇન્દ્રધનુષરૂપ લતા વૃષ્ટિના ઉત્પાતને સૂચવનારા સૂર્યકિરણોથી વધેલી થયેલી છે, તેમ અવિદ્યા પણ જળ છતાં ચેષ્ટા વડે થનારા અનેક ઉત્પાતોનું સૂચન કરનારી છે. વર્ષા ઋતુમાં વહી જતી નદી જેમ જળના અનેક તરંગો વડે યુક્ત હોય છે, મલિન હોય છે, ઉલ્લાસ વડે ફીણના પરપોટાવાળી હોય છે, ચકરીઓ તથા આવર્તો વડે ભયંકર હોય છે, અને છેવટે ક્ષયને પ્રાપ્ત થનાર હોય છે, તેમ આ અવિદ્યા પણ જળ એવા અનેક વિચારોરૂપી તરંગો વડે યુક્ત છે, મલિન છે, ઉલ્લાસથી પ્રાણીઓરૂપી અનેક ફીણના પરપોટાવાળી છે, ઉત્પાતરૂપી વંટોળિયા વાયુ વડે ભયકારક છે, અને છેવટે ક્ષયને પ્રાપ્ત થનાર છે. સ્મશાન ભૂમિની પેઠે આ અવિદ્યા નિરંતર વહી જતી તથા શૂન્ય એવી સેંકડો જગતરૂપી ઝાંઝવાની નદીઓવાળી છે, રજના સમૂહ વડે વ્યાપ્ત છે, વૃક્ષ છે, અને ખરાબ દેખાવાળી છે. જેમ સ્વપ્નની અંદર સ્વપ્નનગરમાં ફરતો પુરુષ ઘણા લાંબા કાળે પણ તેના અંતને પામતો નથી, તેમ આ જગત અવસ્થાઓરૂપી સ્વપ્નનગરમાં ફરતો પુરુષ તેમ આ જાગ્રત અવસ્થાઓરૂપી સ્વપ્નનગરમાં ફરતો પુરુષ પણ ઘણા લાંબા કાળે પણ તેના અંતને પ્રાપ્ત થતો નથી. દેહ ત્યાગના સમયે જેમના દેહો એક જ દ્રશ્ય સમૂહમાં રહ્યા હોય છે, અને મરણ સમયે જેમનું ચિત્ત આ જગતના આકારે દ્રઢ પરિણામ પામી રહ્યું હોય છે, તેવા જીવોના દ્રઢ સંકલ્પ સમૂહો
જગત, દેહ ઇત્યાદિના આકારે સ્થિતિને પ્રાપ્ત થઈ રહ્યા છે. તે સંકલ્પ સમૂહો વિમાન, નગર, ભૂમિ ઇત્યાદિ સ્થિર રૂપથી ચિદાકાશરૂપી કોષની અંદર રત્નની પેટે નિર્બાધપણે રહેલી છે. પરસ્પર ન દેખાતા અસંખ્ય સિદ્ધ પુરુષોના લોકો આકાશની અંદર સંકલ્પોના સુદૃઢ પરિણામરૂપ જ છે એમ ભાસે છે. એ સિદ્ધ પુરુષોના લોકો અદીઠ છતાં પણ છે અને દીઠ છતાં પણ નથી. તેઓ સુવર્ણ, મણિ, માણિક્ય તથા મુક્તામય એવી ભૂમિ વડે યુક્ત છે, ભક્ષ્ય ભોજ્ય એવા અન્નપાન વડે ભરેલા છે અને રસાયણના સરોવરવાળા છે. મધ, મદ્ય, દહીં, દૂધ તથા ઘી આદિની કૃત્રિમ નદીઓ વડે તેઓ આકુળ છે અને જાણે ચંદ્ર વડે બનાવેલી હોય તેવા સુંદર આકારવાળી વનિતાઓ વડે તેઓ વ્યાપ્ત છે. વળી તેઓ સર્વ ઋતુઓમાં થનારા પુષ્પ, ફળ, પલ્લવ તથા નદી પ્રવાહ વગેરેથી યુક્ત છે અને લીલા વડે ચપળ સ્ત્રીઓથી આકુળ થઈ રહેલા ઘરોવાળા છે. તેમજ સદાકાળ સંકલ્પ માત્રની રચના વડે સિદ્ધ થનારા સર્વ વૈભવોના સમૂહ વડે પણ તેઓ યુક્ત છે. તે કેટલાક લોકોમાં હજારો ચંદ્રબિંબો અને સેંકડો સૂર્ય જોવામાં આવે છે અને કેટલાકમાં જાણે સુવર્ણથી કે અમૃતથી બનાવેલા વેશવાળા જળચર પ્રાણીઓ છે. કેટલાક લોકો પોતાની ઈચ્છા અનુસાર અંધકારમય અને પ્રકાશમય થઈ જાય છે, નિત્ય આનંદમય છે, યથેચ્છ લઈ જવાય તેવા છે, કપાસના જેવા અતિ હલકા છે. કેટલાક લોકો કલ્પનાના બળથી ક્ષણવારમાં ઉત્પત્તિ તથા વિનાશ પામનારા છે અને કેટલાક અખૂટ તથા સુંદર અન્નપાનવાળા તેમજ જરા મરણથી રહિત હોય છે. કેટલાક લોકો વિચિત્ર પ્રકારની રચનાવાળા, વિચિત્ર પ્રકારના વૈભવવાળા, સર્વ ઋતુમાં સર્વ ગુણો વડે રમણીય અને સર્વ કામ વડે પરિપૂર્ણ હોય છે. શાસ્ત્રમાં વર્ણવેલા કલ્યાણકારક સત્કર્મોની ઉપાસનાથી તે લોકના તે ભોગ્ય પદાર્થને આકારે સ્થિર થઈ રહેલા તે પુરુષોના મનનું જ આ સર્વ એક પરિણામ છે. તો એ નિરાકાર માનસિક પરિણામ સ્થૂલ, ભીત આદિરૂપ કેમ બને? માટે હે પ્રિય રામચંદ્રજી, કેવળ ભ્રમ માત્ર સ્વરૂપને ધારણ કરનાર આ જગતની અંદર બ્રહ્મ સત્તા સિવાય બીજું કશું પણ સંભવતું જ નથી. જો કાંઈ બીજું હોય તો તે કેવા સ્વરૂપનું છે તે તમે કહો. સૃષ્ટિના આરંભકાળમાં જ સૃષ્ટિનું કશું આદિ કારણ જ નથી, તો કારણના અભાવને લીધે જ આ જગત કેવું હોય? અનંત જગતો જેવા પ્રકારે ચિદાકાશની અંદર કલ્પવામાં આવે છે તેવા પ્રકારે તે બ્રહ્મને વિશે ભાસે છે. આમાં શું આશ્ચર્ય છે તે તમે કહો. હે સુશીલ રામચંદ્રજી, હમણાં પણ તમે પોતે અથવા બીજા કોઈ પણ તીવ્ર સંયોગથી ચિદાકાશની અંદર સંકલ્પમય નગરો રચી શકો છો. કદાચિત તેનો એકરસથી અભ્યાસ કરવામાં આવે છે તો દૈવેચ્છાથી તે પોતાનું પૂર્વરૂપ મૂકી દે છે અને થોડા જ સમયમાં ચિદાકાશની અંદર મનોમય દ્રઢ પરિણામને પ્રાપ્ત થઈ જાય છે. જે પુરુષો પૂર્વસિદ્ધ અનાદિ વસ્તુ અને પોતાના કર્મ આદિ વડે કલ્પિત વસ્તુ એ બંને સત્ય છે એમ દ્રઢ સંકલ્પ વડે સ્વીકારી લે છે, તે પુરુષો જેમ યજ્ઞ આદિ કરનાર પુરુષને અવશ્ય સ્વર્ગ આદિની પ્રાપ્તિ થાય છે, તેમ ક્રમે કરી બંનેને પ્રાપ્ત થાય છે. વળી જેની બુદ્ધિ એક વિષયમાં સત્યતા માનનાર હોય છે તે એકને જ પ્રાપ્ત થાય છે. જેમ અંદર કલ્પનાના બળથી પુણ્યયોગે નિરંતર સિદ્ધ અવસ્થાનો આવિર્ભાવ પ્રતીતિમાં આવે છે, તેમજ કલ્પનાના બળથી પાપના યોગ વડે નરક આદિ દુઃખોની પણ પ્રતીતિ થાય છે. આ દેહ હો કિંવા ન હો, પરંતુ ચિદાત્મા જેવો દ્રઢ સંકલ્પ કલ્પી લે છે તેવું જ તેના અનુભવમાં આવે છે. કેમ કે સર્વના દેહ તો મનોમય જ છે. બુદ્ધિને સ્થિર કરીને જીવ એક દેહાકારે રહેલા બુદ્ધિ સંકલ્પને જે ભાવને વિશે મૂકી દે છે તે જ ભાવ બીજી યોનિને તે આકાશની અંદર દેખે છે. હવે આ બીજી યોનિ પણ તેની પોતાની બુદ્ધિના સંકલ્પનું જ એક પરિણામ છે. શુભ સંસ્કારવાળો પુણ્યાત્મા જીવ શુભ લોકોને દેખે છે અને લાંબા કાળ સુધી અનુભવે છે, ત્યારે અશુભ સંસ્કારવાળો પાપી જીવ લાંબા સમય સુધી અશુભ લોકોને દેખે છે અને અનુભવે છે. વસ્તુતઃ જોતા એ જીવ અને તેને અનુભવમાં આવતા શુભ અશુભ લોકો એ બંને ચિદાકાશ રૂપ છે. શુદ્ધ પુણ્યાત્મા જીવ સિદ્ધ નગરોને દેખે છે અને અનુભવે છે, તથા ત્યારે અશુદ્ધ પાપી જીવ નરકોની અંદર અતિ દુઃખોને અને અશુદ્ધ પદાર્થોને દેખે છે તથા અનુભવે છે.
તેને નરકની અંદર પાષાણવાળા 2 પર્વતરૂપી ઘંટીના પડની વચ્ચે આવીને દળાઈ જવું પડે છે અને પુનરુદ્ધારથી રહિત અંધકૂપમાં પડવું પડે છે. તેમાં અતિ દારૂણ શીત વડે શરીર પથ્થર જેવું જડ થઈ જાય છે અને પિશાચોથી તથા અંગારાથી ભર્યા ભરપૂર એવા અનંત નિર્જળ માર્ગમાં પથિક રૂપે ચાલવું પડે છે. તેમાં ધગધગતા અંગારારૂપી વાદળામાંથી નીચે પડતા અંગારાના વરસાદનો અનુભવ થાય છે અને તપેલ બાણોના સમૂહની દુસ્સહ વૃષ્ટિની દારૂણ પીડા થાય છે. તેમાં પાષાણો, ચક્રો અને તલવારોને પ્રવાહરૂપે વહ્યા કરતી નદીઓવાળા આકાશમાં ઘૂમવું પડે છે અને વક્ષસ્થળમાં મારેલા વાદળા જેવા શ્યામ અને વિશાળ કુહાડાઓના પ્રહારથી છાતીને ચીરાવવી પડે છે. તેમાં તપાવેલી લોઢાની પૂતળીઓ તથા શૂળો આદિનું કઠિન આલિંગન લેવું પડે છે. તેમજ છમછમ એવા શબ્દો સાથે તેમની સાથે અને શરીર સાથે ચોંટી જવું પડે છે. વળી મોટા કડકડાટીવાળા શબ્દવાળા શસ્ત્રો વડે અને યંત્રો વડે તેમાં કચરાઈ જવું પડે છે. તેમજ પીડાવવું પડે છે. તેમાં ચક્ર, વજ્ર, ગદા, ભાલા, શૂળ, તલવાર અને બાણોની વૃષ્ટિ સહેવી પડે છે. તીક્ષ્ણ કાંટાવાળા શાલ્મલી વૃક્ષને ભેટવું પડે છે. પાશથી બંધાવવું પડે છે અને સેંકડો તીક્ષ્ણ શક્તિઓનો પ્રહાર ખમવો પડે છે. તેમાં તપાવેલી રેતીના સમૂહમાં પડવું પડે છે. પાતાળમાં ડૂબવું પડે છે. દીપકના આકારે છુપા રહેલા ઉલ્કાના અગ્નિનો ભય રાખવો પડે છે અને મોટા મોટા કાગડાઓથી ઠોલાવવું પડે છે. તેમાં પાછા નીકળી ન શકાય તેવા સ્થૂલ અંગારાવાળા મોટા અંગારાના ઢગલામાં પ્રવેશ કરવો પડે છે અને બાણ, શક્તિ, ગદા, ભાલા, ભૂસુંડી તથા ચક્ર વડે વિંધાવવું પડે છે. તેમાં ભૂખથી ક્ષોભ પામેલા ક્રૂર પ્રેતોના સમૂહો એકબીજાના શરીરોને ખેંચે છે અને તેમને ચાવી ખાય છે. તેમાં તાડથી પણ ઊંચા પ્રદેશ ઉપરથી અતિ કઠિન શિલા પ્રદેશ ઉપર પડવું પડે છે. તેમાં રુધિર તથા અપવિત્ર પદાર્થો રૂપી કાદવ વડે ભરેલી પરુની નદી આદિની અંદર મોટા સંકટને અનુભવવું પડે છે. તેમજ શિલામય અને શસ્ત્રમય ઘોડાઓના તથા હાથીઓના ચરણરૂપી પાષાણ વડે પીસાઈ જવું પડે છે. તેમાં ગુફાઓ જેવા અંધકારમય પ્રદેશમાં ઘુવડો પોતાના દેહને ચીરી નાખે છે અને મનુષ્યોના સમૂહો મૂસળોનો પ્રહાર કરે છે. તેમાં વળી મસ્તક, હાથ, પગ, ખરી તથા કાંદ આદિ અવયવોને ફાડી ખાવામાં તૈયાર થઈ રહેલા ગીધ પક્ષીઓના સમૂહનું દુઃખદાયી દર્શન થાય છે. અમુક દુષ્કર્મથી અમુક અશુભ ફળ પ્રાપ્ત થાય છે એવા પ્રકારની ભાવના પહેલાં એવા અનેક જન્માંતરરૂપી પ્રદેશમાં વારંવાર થયેલા અનુભવ વડે દ્રઢ બંધાઈ ગયેલી હોય છે. એ ભાવનાને લીધે પોતાનો આત્મા જ તે નરકના આકારે વિસ્તારને પ્રાપ્ત થઈ જાય છે અને તે ફળ રૂપે નિર્વિવાદપણે પોતાના સ્વરૂપને દેખે છે. કરેક્શન છે. જે કોઈ દેહ ઇત્યાદિ કોઈ પણ વખતે ચિત્તરૂપ આકાશની અંદર ભાસે છે અથવા તો જે નથી ભાસતું અથવા જે અપૂર્વ ભાસે છે તે સર્વ ભ્રાંતિરૂપ કલ્પનાને લીધે ભાસવાથી મનોમય છે. છતાં પણ તે ઘણા લાંબા સમયથી અનુભવેલા દ્રશ્ય પ્રપંચમાંથી સ્વેચ્છા વડે જ કોઈ કાળે પ્રચલિત થાય છે. જે કોઈ ચિદાત્મા કે દેહ ઇત્યાદિ એવું હતું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ભાસની જીવનમુક્તિ અને અવિદ્યાનું વર્ણન નામનો સર્ગ 160મો સમાપ્ત. સર્ગ 161મો પરમાત્મામાં જગતની ભ્રાંતિ. આ 161મા સર્ગમાં ચિન્માત્ર તત્વની કેવળ પ્રતિભારૂપ આ આશ્ચર્યમય જગત પરમાત્માની અંદર અજ્ઞાનને લીધે ભ્રાંતિ વડે ભાસે છે તેનું બીજું કાંઈ કારણ નથી. જેથી જ્ઞાન થતાં તે બ્રહ્મરૂપ જણાય છે એ વિશે વર્ણન આવશે. રામ બોલ્યા, એ મુનિને અને વ્યાધને નાના પ્રકારની જે સેંકડો દશાનો અનુભવ થયો તેનું કોઈ બીજું કારણ હશે કે સ્વાભાવિક જ તે પ્રમાણે તેમ થયું હશે? વશિષ્ઠ બોલ્યા, પરમાત્મારૂપી મહાસાગરની અંદર એવી પ્રતિભાવરૂપી અનેક ચકરીઓ નિરંતર પોતાની મેળે જ થતી રહે છે અને તે ચિદાકાશરૂપ છે. પોતાના આત્માની અંદર જ તેની વિવર્ત રૂપે પ્રતીતિ થાય છે. જે ચલન શક્તિવાળા ચપળ વાયુમાં કાંઈ ચપળતા નિરંતર ઉદય પામતી રહે છે જેમ ચલન શક્તિવાળા ચપળ વાયુમાં કાંઈ ચપળતા નિરંતર ઉદય પામતી રહે છે તેમ ચિદાકાશમાં સત્ય આત્માના ચેતનપણાને લીધે નિરંતર અનેક પ્રતિભાવો ઉદય પામતી રહે છે અને તે પદાર્થોના આકારે ભાસતી એક સ્ફૂર્તિ જ કહેવાય છે.
આ ચિદાકાશમાંથી ઉદય પામતો પ્રતિભાનો પ્રકાશ એક તેના અવયવ જેવો જ છે અને તે જ્યાં સુધી બીજી બળવાન પ્રતિભા વડે પરાભવ પામતો નથી ત્યાં સુધી તે તેવા જ પ્રકારે અહીં અનુભવમાં આવે છે. જેમ નાના પ્રકારના અવયવોવાળો અવયવી એક જ હોય છે તેમ અહીં આ સર્વ ચિદાકાશ બ્રહ્મના જ અવયવો છે અને તે પોતે અવયવી રૂપે એક જ છે. આ સર્વ પ્રતિભાનું મૂળ અધિષ્ઠાન બ્રહ્મ જ છે. ચિદાકાશ રૂપ આત્માની અંદર કેટલીક પ્રતિભાઓ સ્થિર હોય છે અને કેટલીક અસ્થિર પણ હોય છે. જેમ દેહની અંદર પિંડ, હાથ તથા પગ આદિ આકારોની અવસ્થા સ્થિર છે અને તેની અપેક્ષાએ ઉન્મેષ, નિમેષ આદિ અવસ્થાઓ અસ્થિર છે, તેમજ ચિદાત્માની અંદર પણ સ્થિર અસ્થિર પ્રતિભાઓની સ્થિતિ છે. પોતાના આત્માની અંદર ભાસતા સ્વપ્નનગરની પેઠે આ દ્રશ્ય પણ ચિદાકાશની અંદર એક તેના ચમત્કાર રૂપે ભાસે છે. તેમાં સાર શું હોય, અસાર શું હોય, સત્ય શું હોય અને અસત્ય શું હોય, દ્રશ્યનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો સર્વ ચિદાકાશ રૂપ છે અને અજ્ઞાનીઓની દ્રષ્ટિએ જોતા તે જગત રૂપ દેખાય છે. તેને શું સત્ય કહી શકાય કે અસત્ય કહી શકાય તે તો અનિર્વચનીય છે. આ સર્વ ચિદાકાશનો જ એક વિવર છે, તેથી ચિદ્રૂપ છે. તો સર્વ પ્રકારે મંગળમય સંસારની અંદર આસ્થા અનાસ્થા આદિનો વિચાર કેવો હોય. આથી હે તત્વજ્ઞ પુરુષો, તમે યથાસ્થિત સ્વરૂપનો આધાર લઈ સ્થિર થઈને રહો. સમુદ્રમાંથી જેમ અનેક તરંગોનો આવિર્ભાવ થતો રહે છે તેમ પ્રકાશ રૂપ પોતાના આત્મામાંથી જ કાર્યકારણ રૂપે અનેક પ્રતિભાઓના આકારોનો ઉદય થતો રહે છે અને તે આકારો પોતાના સ્વરૂપથી અભિન્ન છે. પોતાના સંકલ્પની પેઠે અને સ્વપ્ન સૃષ્ટિની પેઠે જે કાંઈ પોતાનો એક વિલાસ છે તેને આત્મા જગત રૂપ સમજે છે, તો પછી પૃથ્વી આદિ ક્યાંથી હોય અને કેવા હોય? એવી રીતે આ ભ્રમ આરોપિત રૂપે ભાસે છે અને અધિષ્ઠાન દ્રષ્ટિથી જોઈએ તો કશું પણ ભાસતું નથી. બ્રહ્મ પોતાના સ્વરૂપની અંદર પોતાની મેળે જ અવિદ્યાને નામે રહ્યું છે. ચિદઘન આત્મ સ્વરૂપમાં પૃથ્વી આદિ વડે ઘટ્ટપણું સંભવતું નથી, પણ સર્વ જગત ચિદાકાશ રૂપ છે. આ જ પરમ બોધ છે અને ભૂમિકાના અભ્યાસ વડે તે સ્થિતિમાં દ્રઢ રહેવું એ જ મુક્તપણું છે. આકાશમાં ભાસ્યા કરતા શ્યામપણાની પેઠે આ દ્રશ્યરૂપી ભ્રમ ચિદાકાશની અંદર આરોપિત રૂપે રહેલા અજ્ઞાનનું અવલંબન કરીને વિસ્તરી રહેલો છે અને નિર્વિકાર આ શાંત બ્રહ્મ જ જગતના આકારે ભાસ્યા કરે છે. ધ્યાન કરનાર અને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિતિ થવાને લીધે જેનો દેહભાવ મુકાઈ ગયો છે એવો તત્વજ્ઞ પુરુષ ક્ષણવાર ચિન્માત્ર સાક્ષીરૂપ થઈ રહે છે. ત્યારે તેને કયા જગતની પ્રતીતિ થાય છે? ત્યારે તેને ક્યાં જગતની પ્રતીતિ થાય છે તે તમે જ કહો. ધ્યાન કરનાર અને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિતિ થવાને લીધે જેનો દેહ ભાવ મુકાઈ ગયો છે એવો તત્વજ્ઞ પુરુષ ક્ષણવાર ચિન્માત્ર સાક્ષીરૂપ થઈ રહે છે. ત્યારે તેને ક્યાં જગતની પ્રતીતિ થાય છે તે તમે જ કહો. ચિદાકાશ રૂપી ધાતુનો જે ભાગ જ્યાં જ્યાં જેવા જેવા પ્રકારે ભાસે છે ત્યાં ત્યાં તેવા તેવા પ્રકારે પડે. એમ કે તત્વજ્ઞ છે એ પણ સામાન્ય માણસ જેવો જ દેખાય છે અને છતાં એ ચિદાકાશ છે ને એ માણસ નથી. એ કેવી રીતે ખબર પડે? દેહ ભાવ મુકાઈ ગયો છે કીધું, અને સમાધિ જેવો તો કાયમ જ હોય એની અંદર. એ તો એની અંદરની વાત થઈ. આમ 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 દ્રશ્ય દ્રષ્ટિવાળો હોય, દ્રશ્ય દ્રષ્ટિવાળો તેનું તો માણસ જ દેખાય. અને આ બધા જેમ માણસો દેખાય છે અથવા બધું આ જે વર્લ્ડ કે સૃષ્ટિ કે જગત સંસાર કે બ્રહ્માંડ છે, વિશ્વ, કોસ્મોસ, ફિનોમેના, તો બધું બધાને બધું સરખું જ દેખાય છે. આકાશથી પૃથ્વી એવી રીતે બધા માણસો દેખાય છે, એમાં માણસ દેખાય છે પણ આ માણસ નથી અને ચિદાકાશ છે. એકદમ ચોખ્ખું છે, ગમે એવાને ખબર પડે એવું છે. બીજા માણસો છે અને આ માણસ છે, તો બીજા માણસો છે, સમજે જ કે નહીં? તો એ ચિદાકાશના બધા શબ્દો જાણે છે અને આ ચિદાકાશનો એક જ શબ્દ ન બોલે તો પણ આ ચિદાકાશ છે. અને પેલા બધા શબ્દો જાણે છે તો પણ એ ચિદાકાશમાં કાંઈ નથી એવું અવિદ્યા ભ્રાંતિરૂપ છે. એક જ લક્ષણથી ખબર પડે, એક જ લક્ષણ. બોલો, એક જ લક્ષણથી ઓળખાય કે આ ચિદાકાશ છે. બોલો. જે સામાન્ય માણસ દેખાતો હોય ને ચિદાકાશનું કાંઈ ન બોલતો હોય તે છતાંય ચિદાકાશ જ હોય.
તો એને ભ્રાંતિનું કાંઈ જ ન હોય, એનામાં ભ્રાંતિનો પ્રભાવ ન હોય. જ્યારે સામાન્ય માણસ હોય ભ્રાંતિની અંદર લઘુતા ગ્રંથિથી દબાયેલો જ હોય ને એને જ લેવા કરવા કરતો હોય, અને એ ચિદાકાશને ઓળખતો ના હોય, ખાલી બોલતો જ હોય. ચિદાકાશ છે, ચિદાકાશ એટલે તમે તત્વબુદ્ધિ તો જાણ્યું ને કે ચિદાકાશ છે એનું કેવળપણું છે, અનંત શુદ્ધ, અને એમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. બરાબર છે કે નહીં? તો માન લો કે એ વ્યક્ત થાય તો કેવી રીતે ખબર પડે કે એ કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે? એ એવી રીતે ખબર પડે, એવી રીતે ખબર પડે, સમજાય છે? કે એ ચિદાકાશને ચિદાકાશ કે પરોક્ષ ને અપરોક્ષ એમાં નહીં પડવાનું કે આ બધું શું છે, તો કે કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે. બરાબર છે? પછી એમ કે એમાં આ હું કાંઈ નથી અને આ જગત કાંઈ નથી. એટલે ખાલી કહેવાપણું ન હોય, એવું રહેવાપણું હોય. અને પેલો ચિદાકાશ બધું જાણતો હોય, સમજાય? પેલું કહેવાપણું જ હોય, રહેવાપણું ન હોય. એ પણ એમ કે આ સગું છે એ કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે, સમજાય? અને પછી ભોપાળું કુંડાળું એના એમાં કોઈ કુંડાળું જ ન હોય. એ ખાલી કહે નહીં, પણ કહેવાની સાથે આ પણ કહે ને કે કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ છે, એમાં આ હું કાંઈ નથી અને આ દ્રશ્ય કાંઈ નથી. તો પેલું એમ કહીએ કે કેમ ન કહીએ કે એને સાંભળ્યું તો છે કે કેવળ અનંત શુદ્ધ ચિદાકાશમાં આ હું કાંઈ નથી ને આ દ્રશ્ય કાંઈ નથી, તો એને સાંભળ્યું છે એટલે એને પણ ખબર છે ને એ બોલી શકે. તો કેવી રીતે ખબર પડે કે આ બોલે જ છે અને બોલે જ છે? એ બોલે જ છે ખાલી, કેમ કે એને હું ને જગત સાચું લાગતું હોય અને હું અધૂરો એટલે નથી, એટલે એને અભાવો માટેની ઈચ્છા પૂરી થાય નહીં એટલે એવું ન હોય. જગતમાં ફાફા મારે. એ ચિદાકાશ બોલતો જ હોય અને જે કાંઈ નથી એમાં જ રચ્યો પચ્યો હોય. અને આ ન બોલતો હોય ને તો એનું મુખ્ય લક્ષણ કેવું ખબર છે? આપણે આ સગું કેવળ શુદ્ધ ચિદાકાશ છે, તો મુખ્ય લક્ષણ કેવું? પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. પેલો બધું બોલતો હોય મોટું મોટું, એ કાંઈ નથી એમાં ભાગમ ભાગ. ચિત્તથી, દેહથી, પ્રાણથી, પ્રકૃતિથી, જીવથી, શું કહેશો? ગમ્યા જ કરે કે નહીં? અને આમાં ગમવાપણું ન હોય. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ, પૂર્ણ વિરામ. અને પેલું આ એક જ આપ્યું પછી આખા 17 આપ્યા, તો એક જ છે બધું, છે ને? ધ્યાન કરનાર અને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થવાને લીધે જેનો દેહ ભાવ મુકાઈ ગયો છે એવો તત્વજ્ઞ પુરુષ ક્ષણવાર કદાચ દ્રશ્ય ભ્રાંતિને લીધે એમ કે એ તો પરમ શાંતિ તો અંદરની વસ્તુ છે, એટલે એ છે કે નહીં એ ન કહી શકાય. આપણે ક્યાં અનુભવમાં આવે છે? એ તો અંદરની વસ્તુ છે, સમજાય? તો એને ભ્રાંતિ સાપેક્ષ જ બતાડવું પડે ને. તો એને એમ કહેવું પડે કે આ બધામાં જે અશાંતિ ભ્રાંતિ છે, સમજાય ને, એ અશાંતિ ભ્રાંતિનું એનામાં કાંઈ નથી, એ એની પ્રૂફ. બધામાં જે અશાંતિ ભ્રાંતિનું બધું છે એમાંનું અહીં કાંઈ નથી, એ એનું પ્રૂફ. એને પરમ શાંતિ ન દેખાતી હોય તો એ રીતે તો પ્રૂફ થાય ને. પછી અશાંતિ ભ્રાંતિનું કાંઈ ન હોય પછી બીજું શું હોય? સહજ પરમ શાંતિ. સમજે?
ધ્યાન કરનાર અને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિતિ થવાને લીધે જેનો દેહભાવ મુકાઈ ગયો છે અને એવો તત્વજ્ઞ પુરુષ ક્ષણવાર ચિન્માત્ર સાક્ષીરૂપ થઈ રહે છે, ત્યારે તેને ક્યાં જગતની પ્રતીતિ થાય છે તે તમે જ કહો. ચિદાકાશરૂપી ધાતુનો જે ભાગ જ્યાં જ્યાં જેવા જેવા પ્રકારે ભાસે છે ત્યાં ત્યાં તેવા તેવા પ્રકારે તે સ્વભાવે થઈ રહે છે. દ્રશ્યની ભ્રાંતિ આકાશવત શૂન્ય છે, છતાં જન્મથી તિમિરરોગવાળા પુરુષને દેખાતા બે ચંદ્રમાની ભ્રાંતિના દોષની પેટે અવિચારી પુરુષમાં તે શાંત થતી નથી. વસ્તુતઃ જોઈએ તો જે કાંઈ આ દેખાય છે તે નિર્વિકાર બ્રહ્મરૂપ છે, અનાદિ છે, અનંત છે અને ચિદાકાશરૂપ છે. તો તે કેવી રીતે ભ્રાંતિને પ્રાપ્ત થાય? ભ્રાંતિને કરેક્શન તો તે કેવી રીતે ભ્રાંતિને પ્રાપ્ત થાય અને શું શમી જાય? સ્વચ્છ ચિદ્રૂપ તત્વ પોતાના શુદ્ધ સ્વરૂપને નહીં છોડતા જે કાંઈ સ્વપ્નની પેઠે પોતાના સ્વરૂપને વિવર્ત રૂપે પ્રસારી દે છે તે જ આ જગત છે. પરસ્પર થતા શાસ્ત્રાર્થો વડે તીક્ષ્ણ થઈ રહેલી બુદ્ધિથી તત્વજ્ઞ પુરુષ નિર્વિકલ્પ દશાને પામે છે. આ પ્રમાણે આત્માની સુષુપ્તિ જેવી સ્થિતિ પ્રાપ્ત થતાં તેને કોઈ અવર્ણ્ય આત્મતત્વનો અનુભવ થાય છે. તમારી દ્રષ્ટિમાં અવિદ્યા જગતને આકારે દ્રઢ થઈ રહેલી છે અને સંકલ્પ બળથી અવ્યભિચારી ભાસે છે, પણ જેમ નદીની અંદર કોરી જમીન ન હોય તેમ તે અમારી દ્રષ્ટિમાં સાવ છે જ નહીં. જેમ સ્વપ્નની અંદર અનુભવમાં આવતી પૃથ્વી મિથ્યા હોવાથી કોઈ જગ્યાએ રહી નથી, તેમ આ દ્રશ્ય સમૂહ પણ અનુભવમાં આવતા છતાં મિથ્યા હોવાથી નથી. જેમ ચિદાકાશ જ સ્વપ્નની અંદર રૂપ આદિ વિષયના આકારે તથા તેનો પ્રકાશ કરનાર ચક્ષુ આદિ ઇન્દ્રિયોના આકારે જાણે થઈ રહ્યું હોય તેમ ભાસે છે, તેમજ જાગ્રત અવસ્થામાં પણ જાગ્રતના સાક્ષીરૂપ તે ચિદાકાશનું સંપૂર્ણ સ્વપ્રકાશ સ્વરૂપ જ જાગ્રતના આકારે થઈ રહેલું ભાસે છે. આ જાગ્રત છે અને આ સ્વપ્ન છે એવી જે ભિન્નતા ભાસે છે તે સત્ય અધિષ્ઠાન વસ્તુની અંદર અનુભવ વડે નિશેષપણે સમાન દેખાતી એ બંને અવસ્થા નથી. જેમ સ્વપ્નમાંથી જાગી જતા કરેક્શન એ બંને અવસ્થા નથી. આ જાગ્રત છે અને આ સ્વપ્ન છે એવી જે ભિન્નતા ભાસે છે તે સત્ય અધિષ્ઠાન વસ્તુની અંદર અનુભવ વડે નિશેષપણે સમાન દેખાતી એ બંને અવસ્થા નથી. જેમ સ્વપ્નમાંથી જાગી જતા આ સ્વપ્નમાં દેખાતી દ્રશ્ય બાધિત થઈ ગયેલી પ્રતીતિમાં આવે છે, તેમ બીજા શરીરમાં પ્રબોધને પ્રાપ્ત થનાર ગર્ભમાં રહેલ જાતિસ્મર જીવને પણ જાગ્રત અવસ્થામાં પ્રસિદ્ધપણે દેખાતી સર્વ પ્રતીતિ બાધિત થઈ ગયેલી જણાય છે. થોડો કાળ રહેનાર અવસ્થાને સ્વપ્ન કહેવામાં આવે છે અને વધારે કાળ રહેનાર અવસ્થાને જાગ્રત રૂપ ગણવામાં આવે છે. બાકી એ બંનેનો અનુભવ એક સરખો જ છે, તેથી તે બંને અવસ્થા સરખી જ છે. જેવો અનુભવ બહાર જાગ્રતમાં થાય છે તેવો જ અનુભવ અંદર સ્વપ્નમાં પણ થાય છે. આમ સર્વ પ્રકારે ગુણની સમાનતાને લીધે જાગ્રત અને સ્વપ્ન એ બંને અવસ્થા જાણે એક જોટો જ હોય તેવી છે. તેમાંથી એકેનું ન્યૂનાધિકપણું કહી શકાતું નથી. જેવી જાગ્રતની સ્થિતિ છે તેવી જ સ્વપ્નની સ્થિતિ છે, અને જેવી સ્વપ્નની સ્થિતિ છે તેવી જ જાગ્રતની પણ સ્થિતિ છે. કાળે કરીને એ બંને અવસ્થા અસત્ય છે, સત્ય નથી. કરેક્શન કાળે કરીને એ બંને અવસ્થા અસત્ય છે, સત્ય નથી એવું બુદ્ધિના અનુભવમાં આવે છે. જેમ જીવિત પર્યંત સેંકડો સ્વપ્નો અનિયમિતપણે જોવામાં આવે છે, તેમ જીવની મોટી અજ્ઞાનરૂપી નિદ્રાની અંદર સેંકડો જાગ્રત અવસ્થા અનિયમિતપણે જોવામાં આવે છે. જેમ ઉત્પન્ન થનારા અને વિનાશી એવા અનેક સ્વપ્નો સ્મરણમાં આવે છે, તેમ પૂર્વજન્મનું સ્મરણ આપનારી યોગ સિદ્ધિવાળા વિવેકી સિદ્ધ યોગીઓને સેંકડો જન્મોનો પણ અનુભવ હોય છે. એવી રીતે સમસ્ત વસ્તુને સમાન રીતે ધારણ કરી રહેલા અને સમસ્ત વસ્તુના અનુભવરૂપ એવા આત્માની અંદર સ્વપ્નની પેઠે જાગ્રતનો અને જાગ્રતની પેઠે સ્વપ્નનો અનુભવ થાય છે. જેમ જગત અને દ્રશ્ય એ બંને શબ્દ એક અર્થના વાચક છે, તેમ જાગ્રત અને સ્વપ્ન એ બંને શબ્દ પણ બ્રહ્મરૂપ એક જ અર્થના વાચક છે. જેમ વિશાળ સ્વપ્નનગર ચિદાકાશરૂપ છે, તેમ આ જગત પણ ચિદાકાશરૂપ છે. તો પછી અવિદ્યા ક્યાં રહે અને શી રીતે દેખાય? આકાશરૂપ બ્રહ્મ જ કદાચિત અવિદ્યા શબ્દ વડે કહેવાતું હોય
તો અમને શબ્દ વિષયમાં કશો વિવાદ નથી, પરંતુ સર્વ ભ્રમની નિવૃત્તિ થતાં જે કાંઈ અવશેષ રહે તે જ હું છું એમ જણાયાથી કૃતકૃત્યતા છે. આકાશરૂપ બ્રહ્મ જ કદાચિત અવિદ્યા શબ્દ વડે કહેવાતું હોય તો અમને શબ્દ વિષયમાં કશો વિવાદ નથી, પરંતુ સર્વ ભ્રમની નિવૃત્તિ થતાં જે કાંઈ અવશેષ રહે તે જ હું છું એમ જણાયાથી કૃતકૃત્યતા છે એમ અમારો અભિપ્રાય છે. પોતાની કલ્પના વડે જ બંધન છે, જો એમ છે તો પછી નિત્યમુક્ત આત્માને કલ્પના વડે બંધનમાં નાખવો નહીં. નિરાકાર ચિન્મય આત્મામાં અને નિર્મળ નિરાકાર આકાશમાં શો તફાવત છે? નિરાકાર આત્માને દ્રશ્ય નામને ધારણ કરી રહેલી અવિદ્યારૂપી એક ચિદાકાશમાં બંધ અથવા મોક્ષ ક્યાંથી હોય? જો અવિદ્યા વસ્તુ જ નથી તો પછી કોઈને બંધ બંધનરૂપ નથી અને મોક્ષ મોક્ષરૂપ નથી, કેમ કે બ્રહ્મ સિવાય બીજું અસ્તિ નાસ્તિ, અમુક છે અને નથી એવા વ્યવહારનું કાંઈ સંતોષકારક સ્થાન જ નથી. અવિદ્યા પણ નથી અને વિદ્યા પણ નથી. જન્મ આદિ વિકારથી રહિત આ ચિદાકાશ જ સ્વપ્નની પેઠે સૃષ્ટિરૂપ દેહને ધારણ કરી લઈ વિવર્તરૂપ પ્રતીતિમાં આવે છે અને તે પોતે પોતાના સ્વરૂપના આકારે રહેલું છે. એક દેશથી ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા બીજા પ્રદેશમાં જનારા ચિદાત્માનું વચમાં જે કાંઈ નિર્વિષય સ્વરૂપ છે તે જ જાગ્રત અને સ્વપ્નમાં પ્રસિદ્ધ દ્રશ્યનું પારમાર્થિક સ્વરૂપ છે એવો નિશ્ચય કરવો. અવિદ્યારૂપી રાત્રિની અંદર બહારનું દ્રશ્ય અને અંદરનું દ્રશ્ય એ બંનેનો પ્રકાશ કરવા માટે સદા જાગ્રત રહેનાર સ્વયં પ્રકાશ અને અદ્વિતીય આત્માનું જે કાંઈ સ્વરૂપ છે તે જ અહીં જાગ્રત અને સ્વપ્નમાં પ્રસિદ્ધ દ્રશ્યનું વાસ્તવ સ્વરૂપ છે. જાગ્રત અને સ્વપ્ન એ બંનેના ભેદનો અનુભવ થવો તે પણ એક કલ્પના છે. તે તેના સાક્ષી વડે જણાયાથી સાક્ષી ચૈતન્યરૂપ છે એમ તમે સમજો. બાકી ચિદ્રૂપ સાક્ષી ચૈતન્યમાં ભેદનો અનુભવ કરનાર કોઈ નથી, કેમ કે ત્રણેય અવસ્થામાં અનુગત એવા સાક્ષી ચૈતન્યના અંતને બીજો કોણ જોઈ શકે? અભેદ બુદ્ધિ અને ભેદ બુદ્ધિ એ બંને ચિદ્રૂપ છે. જ્યારે એમ છે ત્યારે પછી દ્વૈત અને અદ્વૈત એ બંને શાંત નિર્વિકાર એક બ્રહ્મરૂપ જ સિદ્ધ થાય છે. જેમ બ્રહ્મનો સદઅંશ બોધરૂપ પણ છે અને તેમ ગ્રાહ્યરૂપ પણ થઈ રહેલો છે, એમ દ્વૈતનો અનુભવ કરનાર સાક્ષી ચૈતન્ય એક જ દ્રષ્ટારૂપ અને દ્રશ્યરૂપ થઈ રહેલું છે. જ્યારે સદવસ્તુ જ સર્વ દ્વૈત પ્રપંચ રૂપે ભાસે છે ત્યારે સિદ્ધ જ થાય છે કે ચિદાકાશ જ દ્વૈતરૂપ અને અદ્વૈતરૂપ છે. સૃષ્ટિ પરબ્રહ્મરૂપ છે અને દ્વૈત અદ્વૈત પણ સત્ય પરબ્રહ્મરૂપ છે એમ પ્રથમ નિર્ણય કરી લેવો. પછી નેતિ નેતિ ઇત્યાદિ વાક્ય બળથી સર્વ દ્વૈતનો ત્યાગ કરી દેવો. આમ ચારે બાજુ પ્રકટ રૂપે દેખાતા પ્રત્યેગાત્મા રૂપી ચિદાકાશની અંદર શીલાના જેવા સ્થિર એકરસપણાને ધારણ કરી લઈ તમે સ્વ સ્વરૂપમાં સ્થિર થઈને રહો. હે મહાભાગ્યશાળી! આ પ્રમાણે ચિન્મય બ્રહ્મની અંદર શીલાની પેઠે પરમ પદમાં સ્થિરતાથી એકરસ રૂપે રહીને તમે તમારા તથા વર્ણાશ્રમ ધર્મના ક્રમને અનુસરો. લૌકિક સ્થિતિનું ઉલ્લંઘન ન કરતા પોતાના વૈભવ અનુસાર સુખથી ઈચ્છા પ્રમાણે વિષયનો અનુભવ કરો, વિહાર કરો, ખાનપાન કરો અને પોતાના સંબંધી વર્ગ તથા બ્રાહ્મણ વર્ગ આદિને સુખથી જમાડો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નિર્વાણ વર્ણન નામનો સર્ગ 161મો સમાપ્ત. સર્ગ 162મો અવિદ્યાનો નિષેધ. આ 162મા સર્ગમાં સર્વદ્વૈતનું બ્રહ્મમાત્રપણું વર્ણવી હિતના ઉપદેશ વડે અવિદ્યાનો નિષેધ કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, રૂપ આદિ બાહ્ય વિષયો અને સંકલ્પ આદિ આંતર વિષયો અંદર રહેલા ચિદાકાશ રૂપ આત્માના ઉપભોગ માટે છે. તેથી આ જગત યથાસ્થિતપણે રહ્યા છતાં છેવટે તો કેવળ ચિદાકાશ રૂપે જ અવશેષ રહે છે. સ્વપ્નનો જે સાક્ષી રૂપે અનુભવ કરનાર ચિદાત્મા છે તે જ સ્વપ્નનગર રૂપ ભાસી રહેલો છે. કરેક્શન. સ્વપ્નનો જે સાક્ષી રૂપે અનુભવ કરનાર ચિદાત્મા છે તે જ સ્વપ્નનગર રૂપ ભાસી રહેલો છે. ફરીથી, સ્વપ્નનો જે સાક્ષી રૂપે અનુભવ કરનાર ચિદાત્મા છે તે જ
સ્વપ્નનગર રૂપ ભાસી રહેલો છે. થઈ ગયું. વશિષ્ઠ બોલ્યા, રૂપ આદિ બાહ્ય વિષયો અને સંકલ્પ આદિ આંતર વિષયો અંદર રહેલા ચિદાકાશ રૂપ આત્માના ઉપભોગ માટે છે. તેથી આ જગત યથાસ્થિતપણે રહ્યા છતાં છેવટે તો કેવળ ચિદાકાશ રૂપે જ અવશેષ રહે છે. સ્વપ્નનો જે સાક્ષી રૂપે અનુભવ કરનાર ચિદાત્મા છે તે જ સ્વપ્નનગર રૂપ ભાસી રહેલો છે. તેથી ચિદાત્મા વિના બીજું કશું તે વખતે હોતું નથી. તે પ્રમાણે આ જાગ્રતમાં દેખાતું જગત પણ આકાશની પેઠે નિર્વિકાર એવા શાંત બ્રહ્મરૂપ છે. આ વાતને નેહ નાનસ્તિ કિંચન એ શ્રુતિ પુષ્ટિ આપે છે. ચિદાકાશનો વિવર્ત કિંવા આભાસ એક ચિદાકાશ રૂપ છે, છતાં તેમાં જે નાના પ્રકારની ભ્રાંતિની પ્રતીતિ થાય છે તે નિસ્વરૂપ છે અને પોતાનું સાક્ષી ચૈતન્ય પોતાના સ્વરૂપને જ અનેક પ્રકારે દેખાડે છે. જેમ સ્વપ્નનગર અને ગંધર્વનગરના પદાર્થો એક આભાસ રૂપ છે, તેમ આ સર્વ એક આભાસ રૂપ છે અને આત્માનો જ તે વિવર્ત છે. પ્રલયકાળની પેઠે હમણાં પણ આ જગત સ્વપ્નનગર અને ગંધર્વનગરની પેઠે આભાસ રૂપે પ્રતીતિમાં આવે છે અને અસત્ય છે, છતાં તે જાણે સત્ય હોય તેવું થઈ રહ્યું છે. આ સૃષ્ટિ ભાવના અનુસાર સત્ય અને અસત્ય એ બંને રૂપે પ્રતીતિમાં આવે છે. તે જેવી વિવેકી વિદ્વાનોની દ્રષ્ટિમાં જણાય છે તેવી મૂર્ખોને ભાસતી નથી, અને જેવી તે મૂર્ખોને ભાસે છે તેવી વિવેકીઓને જણાતી નથી. વિવેકી અને મૂર્ખ એ બંને એકબીજાની બુદ્ધિની અંદર જે અનુભવ રહેલો હોય છે તે સમજવાને કે તમને કહેવાને કે પરસ્પર કહેવાને સમર્થ થઈ શકતા નથી. વિવેકી અને મૂર્ખ એ બંનેની પોતપોતાની બુદ્ધિની અંદર જેવી જેવી સૃષ્ટિ રહી હોય છે તેવી તેવી જ રીતે સ્ફુરે છે. જેમ મદોન્મત્ત અને મદથી રહિત એવા પુરુષનો બુદ્ધિસ્થ પ્રપંચ ભિન્ન ભિન્ન હોય છે, તેમ વિવેકીની અને મૂર્ખની બુદ્ધિમાં રહેલો પ્રપંચ પણ પરસ્પર ભિન્ન ભિન્ન હોય છે. વિવેકીની બુદ્ધિ સદા સ્થિરતામાં જાગ્રત હોય છે, તેથી તે સ્થિર આત્મતત્વને જ દેખે છે. વિવેકીની બુદ્ધિ સદા સ્થિરતામાં જાગ્રત હોય છે, તેથી તે સ્થિર આત્મતત્વને જ દેખે છે. અને અવિવેકી પુરુષની બુદ્ધિ સદા અસ્થિરપણામાં જાગ્રત રહે છે, તેથી તે અસ્થિર બાહ્ય પ્રપંચને જ દેખે છે. જેમ નદીના જળની અંદર તરંગો દ્રવ રૂપે સ્થિતિ કરી રહ્યા હોય છે, તેમ ચિદ્રૂપ પરમ તત્વની અંદર સૃષ્ટિરૂપી તરંગો ચૈતન્યપણાને લીધે સ્થિતિ કરી રહ્યા છે. ચૈતન્યનું રૂપ કશારૂપ નથી, અને તે જાણે કંઈક આ જગત આદિ આકારે થઈ રહેલું હોય તેવું ભાસે છે. તે પોતે અદ્રશ્ય છે, છતાં સ્વપ્નનગરની અંદર દેખાતા પદાર્થોની પેઠે તે જાણે દ્રશ્યરૂપ થઈ રહેલું હોય તેમ જણાય છે. દર્પણમાં ઘટપટ આદિ પદાર્થોના પ્રતિબિંબની પેઠે માયાની અંદર ચિદ્રૂપ પરમ તત્વનું જે પ્રતિબિંબ પડે છે તે જગત શબ્દ વડે કહેવામાં આવે છે, અને નિરાકાર હોવા છતાં જાણે સાકાર હોય તેમ જણાય છે. આત્માને દેહરૂપ સમજવો એ કેવળ ભ્રાંતિ માત્ર છે, કેમ કે તે દેહ મિથ્યા છે. પિશાચના વિલાસની પેઠે તેનું દેખાવું ભ્રાંતિજન્ય છે અને દ્રઢપણે સર્વ પરિશ્રમનું મૂળ છે. મનોરાજ્યની પેઠે તે અસત્ય છે અને કમળપત્ર આદિ ઉપર પડેલ લંબાઈ રહેલા જળબિંદુની પેઠે ક્ષણભંગુર છે. વિદ્વાન અને અવિવેકી એ બંનેના અનુભવ વડે જે અસત્ય જણાય છે તેમાં વળી આત્માપણું કેવું હોય? જાડા વાંસને ચીરતા તેની અંદર રહેલો શબ્દ જાણે બહાર નીકળી સંભળાતો હોય તેમ ભાસે છે, પણ તેમાં કાંઈ શબ્દનું રહેવું કે બહાર નીકળવું હોતું નથી. વળી જેમ જળને વિશે તરંગોમાંથી, અગ્નિને વિશે જ્વાળા આદિમાંથી, કંઠતાલુ આદિ પ્રદેશમાં પવનના યોગથી અને આકાશમાં પડછંદામાંથી ઉત્પન્ન થતા શબ્દો જાણે તે સ્થળમાંથી બહાર નીકળતા હોય એમ ભાસે છે, પરંતુ પ્રથમથી કાંઈ તેઓ તેની અંદર હોતા નથી. તે જ પ્રમાણે સર્વ પદાર્થો વાસનામય હોવા છતાં જાગ્રત અને સ્વપ્નમાં પ્રતીતિમાં આવે છે. તેથી જાણે તે આત્મામાંથી બહાર નીકળતા હોય તેમ ભાસે છે, પણ તેમની સ્થિતિ અંદર છે જ નહીં. સૃષ્ટિના આદિકાળથી માંડી સ્વપ્ન શૈલીની પેઠે પોતાનું આત્મચૈતન્ય જ સર્વરૂપે વિવર્ત ભાવને પ્રાપ્ત થઈ રહેલું છે. બાકી વસ્તુતઃ જોઈએ તો શબ્દ પણ નથી, અર્થ પણ નથી અને દ્રશ્યપણું પણ નથી. જે કાંઈ આ છે અને ભાસે છે તે પરમાર્થ દ્રષ્ટિએ સદરૂપ છે. સૃષ્ટિના પ્રારંભમાં જ કારણના અભાવને લીધે સદવસ્તુથી વિલક્ષણ એવું કશું ઉત્પન્ન જ થયું નથી.
સર્વ પદાર્થો આમ જ રહ્યા છે, છતાં શબ્દ, ભેદ અને અર્થ એ સર્વને મન વડે કાઢી નાખી હું શાંત થઈ રહ્યો છું, નિર્વાણને પ્રાપ્ત થયો છું અને હું ચિદાકાશ રૂપ જ છું એમ સમજવાનું છે. એક શુદ્ધ બોધરૂપ આત્મવિશ્રાંતિ વડે આ દ્રશ્ય પ્રપંચનો ત્યાગ કરો. જીવની અંદર પ્રસિદ્ધ રૂપે દેખાતો માનસિક વિક્ષેપ મિથ્યા રૂપે પોતાની મેળે જ ઉદય પામેલો છે. આત્મા જ આત્માનો બંધુ અને શત્રુ છે. જો આત્મા વડે આત્માની રક્ષા ન કરી તો બીજો કોઈ તેનો ઉપાય નથી. જ્યાં સુધી હજી તરુણ અવસ્થા છે ત્યાં સુધી શુદ્ધ બુદ્ધિરૂપી નૌકા વડે આ સંસાર સાગરને પેલે પાર પહોંચી જાઓ. જે કાંઈ તમારે શ્રેય કરવાનું હોય તે આજે જ કરો, કેમ કે વૃદ્ધ થયા પછી શું કરી શકશો? જે કાંઈ તમારે શ્રેય કરવાનું હોય તે આજે જ કરો, કેમ કે વૃદ્ધ થયા પછી શું કરી શકશો? વૃદ્ધાવસ્થા આવતા પોતાના ગાત્રો પણ ભારરૂપ થઈ પડે છે. બાળપણું અને વૃદ્ધપણું તિર્યક યોનિની પેઠે જ્ઞાનને સાધી આપનાર થઈ શકતું નથી. બાકી તરુણપણું જો વિવેકવાળું હોય તો જીવતા જીવિતનું સાફલ્ય કરી આપનાર નીવડે છે. વીજળીના ઝબકારા જેવા આ ચપ્પળ સંસારમાં આવી સત્શાસ્ત્ર તથા સત્સંગતિ વડે મોહરૂપ કાદવમાંથી સારરૂપ આત્માને ખેંચી કાઢવો. અહો, ખેદની વાત છે કે મનુષ્યો ક્રૂર છે અને તેમની શી ગતિ થશે? તેઓ મોહરૂપી કાદવમાં ખૂંચી ગયેલા આત્માને તેમાંથી બહાર કાઢવામાં પણ પોતાના પુરુષાર્થને પ્રકટ કરતા નથી. માટી વડે બનાવેલ વેતાલોની સભા ગામડિયા પુરુષને સાચી જણાયાથી ભય, જ્વર આદિ દુઃખ આપનાર છે, પરંતુ તેનું યથાર્થ વસ્તુ સ્વરૂપ ઓળખવામાં આવે તો તે માટીની જણાયાથી ભય, જ્વર આદિ દુઃખ આપનાર થતી નથી. તે જ પ્રમાણે બ્રહ્મના વિવર્તરૂપ દ્રશ્યની શોભા અવિવેકી પુરુષને ભય ઉત્પન્ન કરે છે. ભય ઉત્પન્ન કરે છે, પણ તેનું યથાર્થ રૂપ ઓળખવામાં આવે તો બ્રહ્મ રૂપે થઈ રહે છે ને તે કંઈ ભય આપનાર થતી નથી. ખરું તત્વજ્ઞાન થાય ત્યારે આ દ્રશ્ય શમી નહીં ગયા છતાં શમી જાય છે. યથાસ્થિતપણે રહ્યા છતાં લયને પામી જાય છે અને દેખાતા છતાં પણ દેખાતું નથી. પોતાના સ્વપ્નના સમયમાં સ્વપ્ન સૃષ્ટિનો પ્રસિદ્ધપણે અનુભવ થાય છે તો પણ જાગી ગયા બાદ તેનું અસત્યપણું જણાય છે. તે જ પ્રમાણે સત્ય અધિષ્ઠાન ચૈતન્યમાં આરોપિત રૂપે પ્રતીતિમાં આવતી આ જાગૃત સૃષ્ટિ અનુભવમાં આવે છે, છતાં પણ તેના યથાર્થ તત્વનું જ્ઞાન થતાં ચિદાકાશની અંદર શૂન્ય રૂપે અવશેષ રહે છે. જન્મથી જ જ્વરની જેમ જળેલા જીવિત રૂપી જંગલને વિશે વાત મૃગના આહારક્રમથી શિથિલ થઈ રહેલી અને મદમસ્ત મન તથા પ્રાણના બાહ્ય સંચારથી ભરપૂર રહેલી આ ઇન્દ્રિયોને જીતી લઈ તમે જ્ઞાન બળથી આ અવિદ્યાને જીતી લો અને મુક્ત થઈ પાછા પુનર્જન્મને ત્યજી દો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો અવિદ્યા નિષેધ નામનો સર્ગ 162મો સમાપ્ત. સર્ગ 163મો ઇન્દ્રિયોને જીતવાના ઉપાયો. આ 163મા સર્ગમાં ઇન્દ્રિયો જીતવાના ઉપાયો, ચિદાકાશ કે જે અદ્વિતીય છે તેમાં ચિત્તનો નિરોધ અને આ શાસ્ત્રનો અભ્યાસ ઇત્યાદિ બોધ થવાના હેતુ વિશે વર્ણન આવશે. રામ બોલ્યા, હે મહારાજ, ઇન્દ્રિયોને જીત્યા વિના આ અજ્ઞાનીપણું શાંત થતું નથી, માટે ઇન્દ્રિયો શી રીતે જીતાય તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, જેમ બળતો દીવો પણ ટૂંકી નજરવાળા પુરુષને સૂક્ષ્મ વસ્તુ જોવામાં ઉપયોગી થતો નથી, તેમ અનેક ભોગોમાં પોતાનો ઉત્કર્ષ પ્રતિપાદન કરવામાં અને જીવનના ઉપાયરૂપ ધન મેળવવા આદિમાં આસક્ત થઈ રહેલા પુરુષને બ્રહ્મ જ્ઞાનમાં શાસ્ત્ર આદિ સાધન ઉપયોગી થતા નથી. વળી તેમાંથી ઇન્દ્રિયો ઉપર જે જય પણ મેળવી શકાતો નથી, માટે ઇન્દ્રિયોને જીતવા માટે હું એક નિર્બાધ યુક્તિ કહું છું તે તમે સાંભળો. કેમ કે એ યુક્તિ વડે થોડી પણ સાધન સંપત્તિ પોતાના પુરુષ પ્રયત્નના બળથી સુખથી મોક્ષ સિદ્ધિને આપે છે. પુરુષ પોતે ચિન્માત્ર છે એમ તમે સમજો. તે જ્યારે ચિત્તને અધીન થઈ જાય છે ત્યારે જીવ નામને ધારણ કરે છે. એ જીવ ચિત્તવૃત્તિ દ્વારા જે તરફ ખેંચાય છે તેમાં તે ક્ષણવારમાં આસક્ત થઈ જાય છે. પોતાના ચિત્તનો પ્રત્યાહાર કરવાનો પ્રયત્ન ચિત્તને બહિર્મુખ ન થવા દેતા અંતર્મુખ રાખવા માટે તે પ્રયત્નરૂપી તીક્ષ્ણ અંકુશના
પ્રહાર વડે મદોન્મત્ત એવા મનરૂપી હાથીને જીતી શકાય છે, બાકી બીજા કોઈ પ્રકારે તેનો જય થતો નથી. ઇન્દ્રિયોરૂપી ઇન્દ્રિયોરૂપી સેનાનું ચિત્ત જ મુખ્ય નાયક છે. તેથી ચિત્તને જીતી લેવાથી ઇન્દ્રિયો જીતાઈ જ જાય છે. જેમ કે પગરખા પહેરેલા પુરુષને કંટકાદી નડતા નથી, તેથી તેને આખી પૃથ્વી ચામડાથી મઢેલી હોય એમ જણાય છે. પોતાના જીવાત્માને હૃદયમાં બ્રહ્મની સાથે એક કરી દઈ સ્થિર રહેનારા તત્વજ્ઞ પુરુષનું મન પોતાની મેળે જ શરદ ઋતુના ઝાકળની પેઠે શમી જાય છે. પોતાના જીવાત્માને હૃદયમાં બ્રહ્મની સાથે એક કરી દઈ સ્થિર થઈ રહેનારા તત્વજ્ઞ પુરુષનું મન પોતાની મેળે જ શરદ ઋતુના ઝાકળની પેઠે શમી જાય છે. હે પ્રિય રામચંદ્રજી, જીવ ચૈતન્યને યોગ દ્વારા બ્રહ્મમાં રોકી રાખવાથી જેવું ચિત્ત શાંતિને પ્રાપ્ત થાય છે, તેવું તપ, તીર્થ, વિદ્યા અને યજ્ઞ આદિ ક્રિયાઓના સમૂહ વડે તે શાંતિ પામતું નથી. જીવ ચૈતન્યને યોગ દ્વારા બ્રહ્મમાં રોકી રાખવાથી ચિત્ત જેવું શાંતિને પ્રાપ્ત થાય છે, તેવું તપ, તીર્થ, વિદ્યા અને યજ્ઞ આદિ ક્રિયાઓના સમૂહ વડે તે શાંતિ પામતું નથી. જે કંઈ વિષય બળાત્કારથી સ્મરણપથમાં આવે તેનો અધિષ્ઠાન ચૈતન્યમાં લય કરી દેવો, પોતાના નિશ્ચય વડે તેનું વિસ્મરણ જ કરી દેવું. પોતાના નિશ્ચય વડે તેનું વિસ્મરણ જ કરી દેવું અને જડ મૂળથી તેના સંસ્કારોને ઉખેડી નાખવા. આ ઉપાયથી ભોગના હેતુરૂપ વિષયોનો જય કરી શકાય છે. પોતાના પુરુષ પ્રયત્ન વડે જો ચિત્તને વિષયરૂપી આમિષમાંથી જરા પણ નિરંતર રોકી રાખવામાં આવે તો તત્વવેત્તાઓના અનુભવથી સિદ્ધ સ્વરાજ્ય પદ, પરમ પદ મળે છે. સ્વધર્મના વ્યવહાર વડે જે કાંઈ પ્રાપ્ત થાય તે જ મને રૂચે છે, બીજું રૂચતું નથી. આવા નિશ્ચય ઉપર તમે વજ્રના જેવા દ્રઢ થઈ રહો. નિષિદ્ધ પદાર્થોમાં ઈચ્છાને ત્યજીને જે પુરુષ શમનું અને સંતોષનું સંપાદન કરી રહ્યો હોય છે તે જીતેન્દ્રિય છે. અંદર ચિદાત્મામાં રસિકતાને વિશે અને બહાર વિષય આદિમાં નીરસતાને વિશે જેનું ચિત્ત ઉદ્વેગ પામતું નથી, તેનું ચિત્ત ઉપશમ પામી જાય છે. ચિત્તનો બહિર્મુખ થવાનો જે પ્રયત્ન છે તેને રોકી રાખવાથી મન વિષય તરફ દોડવાના પોતાના દુર્વ્યસનને છોડી દે છે. આમ ચિત્ત ચપળતાથી રહિત થઈ જાય છે, એટલે તે વિવેક તરફ વળે છે. વિવેકી અને ઉદાર ચિત્તવાળો પુરુષ જીતેન્દ્રિય કહેવાય છે અને તે વાસનારૂપી તરંગોના વેગ વડે સંસાર સાગરમાં તણાતો નથી. સત્સંગતિ અને સત્શાસ્ત્રોના અવલોકન વડે નિરંતર જીતેન્દ્રિય પુરુષ જગતને વાસ્તવ રૂપે સત્ય બ્રહ્મરૂપ દેખે છે. સત્સંગતિ અને સત્શાસ્ત્રોના અવલોકન વડે નિરંતર જીતેન્દ્રિય પુરુષ જગતને વાસ્તવ રૂપે સત્ય બ્રહ્મરૂપ દેખે છે. મિથ્યા વસ્તુ તરફ દોડવાથી દુઃખ દેનાર નિર્જળ પ્રદેશમાં થયેલી જળ ભ્રાંતિ જેમ સત્ય અવલોકનથી નિવૃત્ત થઈ જાય છે, તેમ સંસારની ભ્રાંતિ પણ સત્ય અવલોકનથી શાંત થઈ જાય છે. દ્રશ્ય ભાવથી રહિત ચિન્માત્ર તત્વ જ વિવર્ત ભાવથી આ જગત રૂપે થઈ રહેલું છે, એવો જેનો સત્યબોધ થયો હોય છે તેની દ્રષ્ટિમાં બંધ અને મોક્ષ દ્રશ્ય ભાવથી રહિત ચિન્માત્ર તત્વ જ વિવર્ત ભાવથી આ જગત રૂપે થઈ રહેલું છે, એવો જેને સત્યબોધ થયો હોય છે તેની દ્રષ્ટિમાં બંધ અને મોક્ષ એ બંને ક્યાંથી હોય? શોષાઈ જવાને લીધે આકારથી રહિત થઈ રહેલું જળ ક્ષીણતાને પામી જતા પાછું પ્રવાહ રૂપે વહેતું નથી. તે જ પ્રમાણે કારણથી રહિત દ્રશ્ય જ્ઞાન વડે નિર્મૂળ થઈ જતા પાછું અંકુરિત થતું નથી. ચિદાકાશ રૂપ પોતાનો સંકલ્પ તમે, હું ઇત્યાદિ રૂપને ધારણ કરી રહેલો છે, માટે અધ્યાસ વડે ખડું થઈ ગયેલ હું, તમે ઇત્યાદિ રૂપ આ જગત જ્ઞાન વડે બાધિત થઈ જાય તો તે અધિષ્ઠાન ચૈતન્ય રૂપ જ જણાય છે. હું ઇત્યાદિ રૂપ આ જગત અવિદ્યા માત્ર જ છે, મિથ્યા હોવાથી શાંત છે, શૂન્ય માત્ર છે અને ચિદાકાશ રૂપી પોતાના તાત્વિક સ્વરૂપમાં જ રહેલું છે. ચિદાકાશની અંદર તેનો પોતાનો જે વિવર્ત રહે છે તે જ આ જગત રૂપે ભાસે છે. એ ચૈતન્ય રૂપ તત્વ જગતથી સાવ શૂન્ય છે, એટલે તે અત્યંત શૂન્ય છે એવો નિશ્ચય થાય છે. અહીં સ્વપ્ન દર્શનના દ્રષ્ટાંતનું કોણ ખંડન કરી શકે તેમ છે?
જેમ સ્વપ્ન સૃષ્ટિ મિથ્યા છતાં અનુભવમાં આવે છે, તેમ આ દ્રશ્ય પ્રપંચ પણ મિથ્યા છતાં અનુભવમાં આવે છે. હે પ્રિય રામચંદ્રજી, સ્વપ્નમાં જે કાંઈ રાજ્ય વૈભવ આદિ રૂપે પ્રતીતિમાં આવે છે તે એક સાક્ષી ચૈતન્યનો જ વિવર છે અને પોતાના સ્વપ્નનો પોતાને અનુભવ થવો એ જ તેનું સ્વરૂપ છે. તેમાં કર્તા કર્મ કરણ આદિ કારકની કાંઈ અપેક્ષા નથી. તે જ પ્રમાણે જાગ્રત જગતનું પણ સમજી લેવાનું છે. જે કાંઈ કર્તા કર્મ કરણ આદિની અપેક્ષાથી રહિત છે તે સર્વ ચિદઘન છે અને તે મારું પોતાનું સ્વરૂપ છે. આ જગત સૃષ્ટિના આરંભકાળમાં કર્તા કર્મ આદિ સાધન સંપત્તિવાળું હોય તેમ જાણી શકાતું નથી. તેથી તે મારા પોતાના સ્વયંપ્રકાશ આત્મારૂપ જ છે. જેમ સ્વપ્નની અંદર પોતાનું મરણ અનુભવમાં આવતા છતાં જાગીને જોઈએ તો હોતું નથી અને જેમ નિર્જળ પ્રદેશમાં ઝાંઝવાના જળની ભ્રાંતિ પ્રતીતિમાં આવતા છતાં વસ્તુતઃ જોઈએ તો હોતી નથી, તેમ આ અવિદ્યા દેખાતા છતાં વસ્તુતઃ જોતા છે નહીં, છે જ નહીં. સૃષ્ટિના આરંભકાળમાં ચિદાકાશે પોતાના સ્વરૂપની અંદર જે વિલાસને વિસ્તારી દીધો છે તે જ નિર્મળ છતાં કાકતાલીયની પેઠે પોતાની મેળે જગતરૂપ થઈ રહેલો છે. નિર્મૂળ જગત નહીં ભાસતા છતાં જાણે ભાસ્યા કરતું હોય તેવું થઈ રહ્યું છે. જે ચિદાકાશના પ્રકાશથી આ સર્વ અપરોક્ષ રીતે ભાસે છે તે જ ખરું તત્વ છે. જે ચિદાકાશના પ્રકાશથી આ સર્વ અપરોક્ષ રીતે ભાસે છે તે જ ખરું તત્વ છે એમ વેદવાદીઓનું સમજવું છે. શૂન્યતા જેમ આકાશરૂપ છે અને ચકરીઓનો વ્યાપાર જેમ જળરૂપ જ છે, તેમ જીવ આદિનો જે કાંઈ વિલાસ અહીં અધિષ્ઠાન ચૈતન્યની અંદર ભાસે છે તે સર્વ પરબ્રહ્મરૂપ જ છે. જેમ કોઈ અવયવીનું સ્વરૂપ અવયવો વડે યુક્ત હોય છે તેવું જીવ આદિ અવયવોવાળું આ બ્રહ્મનું સ્વરૂપ છે. વસ્તુતઃ તો બ્રહ્મ પોતે નિરવયવ છે. જગતનું સ્વરૂપ વિચારતા તો તે કેવળ આભાસ માત્ર છે. તે શાંત અવિનાશી ચિન્માત્ર રૂપ છે અને તે પોતાના સ્વચ્છ સ્વરૂપમાં રહેલું છે. તો તેના સ્વચ્છ સ્વભાવની અંદર શો વિચાર કરવાનો છે? પરમ પદરૂપ બ્રહ્મની અંદર આદિની અંતની કે મધ્યની કોઈ પણ કલ્પના નથી. મધ્યની પરમ પદરૂપ બ્રહ્મની અંદર આદિની અંતની કે મધ્યની કોઈ પણ કલ્પના નથી. આ અવિદ્યા પણ એક તેનું રૂપ જ છે. બાકી બીજી જુદી અવિદ્યા કશી વસ્તુ નથી. જીવ જાગ્રતમાંથી સ્વપ્નમાં આવે છે અને સ્વપ્નમાંથી જાગ્રતમાં જાય છે. તે પ્રબુદ્ધ હો કિંવા અપ્રબુદ્ધ હો, પરંતુ સદા એક રૂપે સાક્ષી રૂપે જ રહેલો છે. સ્વપ્નની અને જાગ્રતની અંદર સુષુપ્તિ તથા તુર્ય એ બંને સદાકાળ રહેલા છે અને વિવેક બુદ્ધિવાળો પુરુષ જાગ્રત અને સ્વપ્ન એ બંનેને એક તુર્ય રૂપ જ સમજે છે. પ્રબોધવાળા પુરુષની દ્રષ્ટિમાં જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ સર્વ તુર્ય રૂપ જ છે. તેની દ્રષ્ટિમાં અવિદ્યા છે જ નહીં. તે દ્વૈત પ્રપંચમાં રહ્યા છતાં અદ્વૈત દ્રષ્ટિમાં જ રહે છે. અવિદ્યાથી રહિત થઈ ગયેલા તત્વજ્ઞ પુરુષમાં દ્વૈત અદ્વૈત હું તમે અને અમુક આ પદાર્થ એવી કઈ કલ્પના પણ ક્યાંથી હોય, એવી કાંઈ કલ્પના પણ ક્યાંથી હોય અને સાવ શૂન્ય ભાવની કલ્પના પણ કેવી હોય? અવિદ્યાથી રહિત થઈ ગયેલા તત્વજ્ઞ પુરુષમાં દ્વૈત અદ્વૈત હું તમે અને અમુક આ પદાર્થ એવી કાંઈ કલ્પના પણ ક્યાંથી હોય અને સાવ શૂન્ય ભાવની કલ્પના પણ કેવી હોય? દ્વૈત અદ્વૈતના પક્ષથી ઉત્પન્ન થયેલી વાક્ય રચનાના વિલાસ વડે કિંવા ભ્રાંતિ વડે અવિવેકી બાળકો ક્રીડા કરે છે, પરંતુ જ્ઞાન વૃદ્ધ પ્રૌઢ પુરુષો તેને હસે છે. દ્વૈત અદ્વૈત સંબંધી વિવાદની ઈચ્છા હૃદયરૂપી આકાશની અંદર એક મંજરીના જેવી છે. તે વિના પ્રબોધરૂપ આકાશની બરાબર શુદ્ધિ થતી નથી. માટે મેં પણ સુહૃદ ભાવને સ્વીકારી લઈ વિવાદ વડે અહીં દ્વૈતાદ્વૈત સંબંધી ચર્ચા કરેલી છે અને તે હૃદયરૂપી ઘરની અંદર અવિદ્યારૂપી ભસ્મને સાવરણીની પેઠે દૂર કરી દે છે. યોગ્ય અધિકારી પુરુષો અવિદ્યારૂપી કચરો નીકળી ગયા પછી બ્રહ્મમાં ચિત્ત રાખી રહે છે, બ્રહ્મમાં જ પ્રાણને ધારણ કરી રહે છે, પરસ્પર બોધ કરે છે, ભગવદ્ ગુણનું વર્ણન કરે છે, શુભ વાર્તાલાપ કરે છે અને પ્રસન્ન થઈ આનંદ પામે છે. આવી રીતે અવિચ્છિન્ન ભક્તિ વડે પ્રીતિપૂર્વક ભજનારા અને નિરંતર વિચારયુક્ત વિવેકી અધિકારીઓને હું એવી ઉત્તમ બુદ્ધિનો યોગ આપું છું
કે જેથી તેઓ તે અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. એકમાત્ર તૃણની પણ રક્ષા કરવા માટે યત્ન કરીને ઉપાય સાધવામાં આવે છે તો જ તે ઉપયોગી થાય છે. તો પછી ત્રૈલોક્યના અનેક સમૂહને આચ્છાદન કરી દેનારું બ્રહ્મરૂપ તત્વજ્ઞાન યત્ન વિના કેમ સિદ્ધ થાય? એકમાત્ર તૃણની પણ રક્ષા કરવા માટે યત્ન કરીને ઉપાય સાધવામાં આવે છે તો જ તે ઉપયોગી થાય છે. તો પછી ત્રૈલોક્યના અનેક સમૂહને આચ્છાદન કરી દેનારું બ્રહ્મરૂપ તત્વજ્ઞાન યત્ન વિના કેમ સિદ્ધ થાય? જે ઉત્તમ સ્થિતિ પાસે પ્રસરી રહેલું તથા આત્મા સંબંધી દુઃખથી રહિત અને હૃદયમાં રહેલ અધમ કામને જીતવામાં અસમર્થ આ આખું જગત જે ઉત્તમ સ્થિતિ આગળ ઉપહાસના સ્થાનરૂપ થાય છે તે જ્ઞાનમય ઉત્તમ સ્થિતિનો લાભ વિના યત્ને શી રીતે મળે? રાજ્ય આદિ સુખ તો મનનો એક અંકુર છે અને તે તો શા હિસાબમાં છે? પરંતુ તત્વજ્ઞાનથી થતી એક ઉત્તમ વિશ્રાંતિ આગળ ઇન્દ્રપદ પણ ઘાસના જેવું અતિ તુચ્છ છે. અજ્ઞાનરૂપી નિદ્રામાં સૂતેલા અને દ્રશ્ય વિષયભોગમાં આસક્ત રહેલા અવિવેકી મનુષ્યો જેમ દ્રશ્યને અતિ આસક્તિથી જુએ છે તેમ શાંત તત્વજ્ઞ મહાત્માઓ દ્રશ્યમાં આસક્તિ બાંધતા નથી. તેઓ તો સુષુપ્તિ જેવી અવસ્થામાં રહીને પ્રબોધને પ્રાપ્ત થાય છે અને નિરતિશય આનંદરૂપ પરમ પદને અતિ આસક્તિથી જુએ છે. અતિશય યત્ન કર્યા સિવાય આ દુર્લભ મોક્ષપદ કોઈ દિવસ પ્રાપ્ત થતું નથી. મોટા અભ્યાસરૂપ વૃક્ષનું પરમપદ એ એક ફળરૂપ છે એમ તમે સમજો. એટલા માટે જ મેં તમને અભ્યાસની દ્રઢતા વિશે વારંવાર કહ્યું છે અને તમારે પણ આ ગ્રંથ વડે અને આ અભ્યાસના શ્રમ વડે આપણને શું પ્રયોજન છે એવી અશ્રદ્ધાવાળી બુદ્ધિ ન રાખવી. કેમ કે કોઈ અતિ કુશળ બુદ્ધિવાળાને જ અભ્યાસની અપેક્ષા રહેતી નથી. બાકી અવિવેકી બુદ્ધિવાળા પુરુષના હૃદયમાં તો દુર્બોધ આત્મતત્વ આટલું બધું વિસ્તારપૂર્વક કહેતા પણ સમજી શકાતું નથી. આ શાસ્ત્રનું વારંવાર અવલોકન કરવામાં આવે, ઘણા લાંબા સમય સુધી તેનો આસ્વાદ લેવામાં આવે અથવા તેનું શ્રવણ કરવામાં આવે કે તેની કથા કરવામાં આવે તો અજ્ઞાની પણ તત્વજ્ઞ બની જાય છે. જે માણસ આ શાસ્ત્રનું એકવાર અવલોકન કરીને આપણે એ જોઈ લીધું છે એમ કહી છોડી દે છે તે અધમ પુરુષને બીજા સામાન્ય શાસ્ત્રોમાંથી ભસ્મનો પણ લાભ થતો નથી. આ આખ્યાન ઉત્તમ છે. વેદની પેઠે સદા તેનું અધ્યયન કરવું, વ્યાખ્યાન કરવું અને તેની પૂજા કરવી, કેમ કે તે પુરુષાર્થરૂપી ફળ આપનાર છે. જે ફળ આ શાસ્ત્રથી પ્રાપ્ત થાય છે તે જ ફળ વેદથી પણ પ્રાપ્ત થાય છે. આ શાસ્ત્રનું જ્ઞાન મળવાથી કર્મ અને જ્ઞાન એ બંને પવિત્રતાને પ્રાપ્ત થઈ જાય છે. વળી આ શાસ્ત્ર જાણ્યાથી વેદાંતનો તર્કપૂર્વક સિદ્ધ થતો સિદ્ધાંત જણાઈ જાય છે. તેમજ આ આખ્યાન શાસ્ત્ર દ્રષ્ટિમાં પણ ઉત્તમ ગણાયેલું છે. આ તમને હું દયાર્દ્રપણાથી કહું છું, માયા વડે કહેતો નથી. આ હું તમને દયાર્દ્રપણાથી કહું છું, માયા વડે કહેતો નથી. તમે પણ આ શાસ્ત્ર વિચારવાથી આ દ્રશ્ય સમૂહને માયારૂપ મિથ્યા સમજશો. માટે આનો વિચાર કરો. આ ઉત્તમ શાસ્ત્ર વિચારતા જે બોધોનો લાભ થાય છે તેથી જેમ લવણના યોગ્ય યોગથી અથાણા રુચિકર થાય છે તેમ બીજા શાસ્ત્રો રુચિકર થાય છે. આ આખ્યાન અનાર્ય છે એમ સમજી તેનો અનાદર કરશો માં. ભોગોમાં જ બુદ્ધિને આસક્ત રાખી તમે આત્મહત્યા કરનારા અને વારંવાર જન્મ લેનારા થશો માં. ભોગોમાં જ બુદ્ધિને આસક્ત રાખી તમે આત્મહત્યા કરનારા અને વારંવાર જન્મ લેનારા થશો માં. વળી કુત્સિત અજ્ઞાની પુરુષો જ પોતાની નજીક રહેલા જાહ્નવીના જળને છોડીને આ આપણા બાપનો કૂવો છે એવા ખોટા અભિમાનથી તેનું ખારું જળ પીવે છે. વળી કુત્સિત અજ્ઞાની પુરુષો જ પોતાની નજીક રહેલા જાહ્નવીના જળને છોડીને આ આપણા બાપનો કૂવો છે એવા ખોટા અભિમાનથી તેનું ખારું પાણી પીવે છે. તે પ્રમાણે તમે પણ જન્મ પરંપરામાં અજ્ઞાની રહેવા માટે નિરંતર વિરુદ્ધ વિચારવાળા ન થાઓ. સર્ગ 163મો સમાપ્ત. સર્ગ 164મો. જીવ જગત અને બ્રહ્મનું ઐક્ય. આ 164મા સર્ગમાં બ્રહ્મભાવનો આવિર્ભાવ થતા જીવભાવ અને જગતભાવની
નિવૃત્તિ થઈ જતાં જીવ જગત અને બ્રહ્મ એ સર્વના એક સરખાપણા વિશે વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, ચિદાત્મા રૂપી સૂર્યના કિરણના સમૂહની અંદર જગતો સ્ફુરી રહ્યા છે. તેમની અંદર પ્રસિદ્ધ રૂપે જણાતા જીવરૂપી પરમાણુઓ ચિદાત્મા રૂપી સૂર્યના જેવા જ છે. તેથી તેમનું નિરવયવપણું સિદ્ધ થાય છે. સર્વ ભેદ કરનાર ઉપાધિરૂપ વસ્તુ પરમ બોધની પ્રાપ્તિ થતાં પોતાના ભ્રાંતિમય સ્વરૂપને છોડી દે છે, અથવા તો સર્વ વાક્યોનો એક બ્રહ્મમાં સમન્વય થઈ જવાથી બીજું ભેદ કરનાર કાંઈ છે જ નહીં. તત્વજ્ઞ પુરુષના વિષયરૂપ બ્રહ્મ સર્વ અવસ્થામાં ભેદ આદિરૂપ મેલથી રહિત છે અને તેમાં કોઈ દિવસ દ્વૈતરૂપી કશો પણ મેલ રહ્યો નથી. તત્વજ્ઞ પુરુષના વિષયરૂપ બ્રહ્મ સર્વ અવસ્થામાં ભેદ આદિરૂપ મેલથી રહિત છે અને તેમાં કોઈ દિવસ દ્વૈતરૂપી કશો પણ મેલ રહ્યો નથી. તત્વને ન સમજનાર અવિવેકી પુરુષોનો જે વિષય હોય તે તો તેઓ જ જાણે. અમે તો હું તમે ઇત્યાદિ ભેદને જાણતા જ નથી. તેમ એ અવિવેકી પુરુષને તથા તે મેલરૂપ વસ્તુને પણ જાણતા નથી. આ અમુક રૂપ છે, હું અમુક રૂપ છું, અમુક મૂર્ખ છે ને અમુક સત્ય છે, એવી ભેદ ભરેલી બુદ્ધિ તત્વજ્ઞમાં સંભવતી નથી. કેમ કે દેવભૂમિરૂપ મેરુ પર્વતમાં ઝાંઝવાનું જળ ક્યાંથી હોય? જેમ એક જ તત્વના તાત્વિક નિશ્ચય ઉપર સ્થિર રહેલા પુરુષના ચિત્તની અંદર તેનાથી વિરુદ્ધ ભ્રાંતિઓ પેદા થતી નથી, તેમજ તત્વના વાસ્તવિક નિશ્ચય ઉપર આરૂઢ થઈ રહેલા તત્વજ્ઞની અંદર પણ બીજી ભ્રાંતિઓ ઉત્પન્ન થતી નથી. આ દ્રશ્ય હતું નહીં, ઉત્પન્ન પણ થયું નથી, હમણાં વિદ્યમાન પણ નથી અને હવે પછી પણ થશે નહીં. પરંતુ વિવેક વડે જોતા સદરૂપ બ્રહ્મ જ વિવર્ત ભાવથી આવા રૂપે રહ્યું છે. ચિદાકાશના વિલાસને જો જગતરૂપ સમજવામાં આવે તો પોતાના શુદ્ધ બ્રહ્મરૂપ આત્મામાં સ્થિર થઈ શકાય છે. અને તેથી જીવન મુક્ત દશામાં વિવેકી પુરુષો જગતને જ્ઞાનરૂપ જ સમજે છે, પણ તેને જડ રૂપે દેખતા નથી. કરેક્શન. અને તેથી જીવન મુક્ત દશામાં વિવેકી પુરુષો જગતને જ્ઞાનરૂપ જ સમજે છે, પણ તેને જડ રૂપે દેખતા નથી. સ્વપ્નને વિશે અને મનોરાજ્યમાં કલ્પી લીધેલા નગરોને વિશે જેમ સ્વચ્છ ચિદાકાશ વિના બીજું કશું પણ નથી, તેમ જાગ્રત રૂપ પ્રતીતિમાં આવતા આ જગતની અંદર પણ ચિદાકાશ વિના બીજું કાંઈ નથી. વળી નિરાકાર એવા જીવોનું રૂપાંતર પણ થતું નથી. પ્રથમ આ કશું પણ ઉત્પન્ન થયેલું જ નથી અને જે કાંઈ ચેતન સત્તાથી ભાસે છે તે અનાદિ ચિદાકાશ રૂપ છે. જ્યાં પ્રથમ ઉપાદાન કારણ, નિમિત્ત કારણ કે સહકારી કારણ એ કશું નથી, તેમાંથી આ જગતરૂપ વસ્તુ પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે. આમ કહેવું કેવું પાયા વગરનું છે. માટે પ્રથમ અહીં કશું પણ પોતાની મેળે ઉત્પન્ન થતું નથી. અવિવેકીઓના અનુભવમાં આવતા બ્રહ્મા આદિ પણ વસ્તુતઃ હોતા નથી, પરંતુ આ ચિદાકાશ જ સ્વયંભૂ અને આ પ્રપંચ એ બંને રૂપે પ્રસરી રહેલું છે. ચિત્સત્તા વડે તે આકાશ જેવું શૂન્ય છે, છતાં આવે રૂપે ભાસી રહ્યું છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધના જગત પરમાત્મનોરૈક્ય પ્રતિપાદન નામનો સર્ગ 164મો સમાપ્ત. સર્ગ 165મો. એક પેજ. જાગ્રત સ્વપ્નનું ઐક્ય. આ 165મા સર્ગમાં પરસ્પર ઉત્પત્તિ થવાથી અને પરસ્પર સંબંધને લીધે સર્વનું ચિન્માત્રપણું દ્રઢ કરવા માટે જાગ્રત અને સ્વપ્ન એ બંનેના ઐક્ય વિશે વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, મનોરાજ્ય ક્ષણિક હોવાથી જાગ્રતમાં સ્વપ્નના જેવું છે અને તેમાંય મનોરાજ્યરૂપી સ્વપ્ન જ જાગ્રત ભાવને પ્રાપ્ત થાય છે. સ્વપ્નમાં પ્રતીતિમાં આવતી જાગ્રત અવસ્થામાં આ પ્રસિદ્ધ જાગ્રત સ્વપ્નતાને પ્રાપ્ત થઈ જાય છે. સ્વપ્ન જાગ્રતમાં અનુસ્યુત છે અને જાગ્રત સ્વપ્નમાં અનુસ્યુત છે. સ્વપ્નરૂપ જાગ્રતમાંથી પ્રબુદ્ધ થયેલો આત્મા પાછો જાગ્રતરૂપી સ્વપ્નમાં પ્રવેશ કરે છે. જાગ્રતરૂપ સ્વપ્નમાં રહેલો પુરુષ સ્વપ્નાવસ્થાને સ્વપ્ન એવા નામથી કહે છે અને સ્વપ્નરૂપ જાગ્રતમાં રહેલો જીવ જાગ્રતને જાગ્રત એવા નામથી કહે છે. સ્વપ્નાવસ્થામાં અનુભવાતી જાગ્રત અવસ્થા જાગ્રતના જેવો જ અનુભવ આપવાથી જાગ્રત જ છે, સ્વપ્ન નથી.
હવે મનોરાજ્યમાં પણ એક જાગ્રત સ્વપ્નના જેવું છે, અને તે પણ સ્વપ્નના જેવું અનુભવમાં આવવાથી એક સ્વપ્ન જ છે, પરંતુ તે કોઈ દિવસ જાગ્રત નથી. નિરંતર જાગ્રત અવસ્થામાં સ્વપ્ન થોડો કાળ રહેનાર ભાસે છે, અને સ્વપ્નાવસ્થામાં નિરંતર જાગ્રત થોડો કાળ રહેનાર ભાસે છે. જાગ્રત અને સ્વપ્ન એ બંનેનો કોઈ દિવસ કશો પણ ભેદ નથી, અને પરસ્પર એકબીજાનું અનુસ્યુતપણું રહેલું છે, પણ યુક્તિ વડે જોતા તે સત્ય નથી. અતિ પ્રકાશરૂપે પ્રતીતિમાં આવતું જાગ્રતરૂપી સ્વપ્ન મરણ સમયે અને જ્ઞાનનો ઉદય થવાના સમયે શમી જાય છે. વળી તે સ્વપ્ન તથા સુષુપ્તિ એ બંનેના અનુભવ કાળમાં શૂન્યરૂપ જ રહે છે. આ જીવનરૂપી સ્વપ્ન સમયમાં મરણ પછીના જન્મરૂપી જાગ્રત દ્રશ્યનો અભાવ હોય છે, તેથી તેમાં બીજા જન્મરૂપી જાગ્રતના કોઈ પણ પદાર્થો દેખાતા નથી. શૂન્ય છતાં નાના પ્રકારે થઈ રહેલી એવી જીવિતરૂપી જાગ્રત અવસ્થા જ્યારે વિદ્યમાન હોય છે, ત્યારે પરલોકરૂપી કાંઈ પણ સ્વપ્ન જોવામાં આવતું નથી. જેમ સ્વપ્નની અંદર દેખાતા ત્રણેય લોક ચિદાકાશના માત્ર ચમત્કાર રૂપ છે, તેમ જાગ્રત અવસ્થાની અંદર પણ ઠેઠ સૃષ્ટિના આરંભથી માંડી અંતઃકરણમાં ભાસી રહેલા આ ત્રણેય લોક ચિદાકાશના એકમાત્ર ચમત્કાર રૂપ જ છે. સર્વ પ્રાણીઓ અને પંચ મહાભૂતો અસત્ય છતાં સત્ય જણાય છે. સ્વપ્નમાં દેખાતી પૃથ્વીની પેઠે સર્વ પ્રાણીઓ અને પંચમહાભૂતો અસત્ય છતાં સત્ય જણાય છે. સ્વપ્નમાં દેખાતી પૃથ્વીની પેઠે જાગ્રત અવસ્થામાં દેખાતી સૃષ્ટિનું જો કે સાકારપણું વિશાળ રૂપે પ્રતીતિમાં આવે છે, તો પણ પરમાર્થ દ્રષ્ટિથી જોતા તે બિલકુલ નથી. સ્વપ્નની અંદર અનેક રૂપે પ્રતીતિમાં આવતા છતાં સ્વપ્ન સૃષ્ટિ વસ્તુતઃ જોતા સાવ શૂન્ય જ છે. તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પ્રતીતિમાં આવતું આ જગત પણ ચિદાકાશ રૂપ જ છે. તેજમાં રહેલા પ્રકાશની પેઠે ચિદાકાશનો એવો સ્વભાવ છે કે પોતાના સ્વરૂપની અંદર વિશાળ જગતના આકારે તેનો વિવર્ત પ્રતીતિમાં આવે છે. ચિદાકાશનો સ્વાભાવિક ચમત્કાર જ આકાશમાં, ભીંતના પરમાણુમાં, જળમાં અને સ્થળમાં જગતના નામે પૂર્ણપણે પ્રકાશી રહે છે. જો આ જગતરૂપી ભ્રાંતિ અસત્ય છે અને સત્ય વસ્તુની પેઠે તે પ્રતીતિમાં આવવા છતાં આકાશરૂપ જ છે, તો પછી શા માટે તે તરફ આગ્રહ રાખવાનો છે? હે પ્રિય રામચંદ્રજી, ગ્રહણ કરનાર, ગ્રહણ કરવાનો વિષય અને ગ્રહણ કરવું એ ત્રણે શૂન્ય જ છે. જગત અધિષ્ઠાન સત્યથી સત્ય હો કિંવા આરોપિત રૂપે અસત્ય હો, પરંતુ તેમાં શો આગ્રહ રાખવાનો હોય? આ જગતની સ્થિતિ આપણને દેખાય છે તે પ્રમાણે હો કિંવા બીજા પ્રકારે હો, અથવા સાવ ન હો, પરંતુ તેમાં સંભ્રમ રાખવા જેવું કાંઈ નથી. હવે સર્વનું તાત્વિક સ્વરૂપ તમારા સમજવામાં આવી ગયું છે, તો તુચ્છ ફળમાં ફળરૂપતાનો શો આગ્રહ રાખવો? હવે વિકલ્પો પણ ઘણા છે, માટે તેથી વિરામ પામવાનું છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જાગ્રત સ્વપ્ન કથોપદેશ નામનો સર્ગ 165મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. હે અરે આપી દો, આપો, આપી દો, હા આપી દો.